ચેપ્ટર 8 ડી અને એફ વિભાગના તત્વો. ધ ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ. સંક્રાંતિ તત્વો પૈકીના આયર્ન, કોપર, સિલ્વર અને ગોલ્ડ તત્વોએ માનવ સંસ્કૃતિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. ટીએચ, પીએ અને યુ જેવા આંતરસંક્રાંતિ તત્વો આધુનિક સમયમાં ન્યુક્લિયર ઉર્જાના શ્રેષ્ઠ સ્ત્રોતો તરીકે પુરવાર થઈ રહ્યો છે. આવર્ત કોષ્ટકમાં ડી વિભાગ સમૂહ 3 to 12ના તત્વો ધરાવે છે, જેમાં 4 દીર્ઘ આવર્તોમાંના દરેક આવર્તમાં ડી કક્ષકો ક્રમશઃ ભરાય છે. એફ વિભાગ બનાવતા તત્વો, જેમાં 2 દીર્ઘ આવર્તોમાં 4f અને 5f કક્ષકો ક્રમશઃ ભરાય છે. તેમને આવર્ત કોષ્ટકના તળિયે અલગ સ્થાન આપવામાં આવ્યું છે. ડી અને એફ વિભાગના તત્વોને અનુક્રમે સંક્રાંતિ ધાતુઓ અને આંતરસંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. સંક્રાંતિ ધાતુઓની મુખ્યત્વે 4 શ્રેણીઓ છે. 3D શ્રેણી SC થી Zn, 4D શ્રેણી YF થી CD, 5D શ્રેણી La તથા HF થી Hg અને 6D શ્રેણી જેમાં AC તથા RF થી CN સુધીના તત્વો છે. આંતરસંક્રાંતિ ધાતુઓની 2 શ્રેણીઓ 4F Ce થી Lu અને 5F TH થી Lr અનુક્રમે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ તરીકે ઓળખાય છે. તેમના પરમાણુઓમાં આંશિક ભરાયેલી ડી અથવા એફ કક્ષકોની હાજરીના કારણે સંક્રાંતિ તત્વો અને તેના સંયોજનોનો અભ્યાસ તેમને મુખ્ય સમૂહોના તત્વોથી જુદા પાડી દે છે. તેમ છતાં સંયોજકતાનો સામાન્ય સિદ્ધાંત જે મુખ્ય સમૂહોના તત્વોને લાગુ પડે છે તે સંક્રાંતિ તત્વો પર પણ સફળતાપૂર્વક લાગુ પાડી શકાય છે. વિવિધ કિંમતી ધાતુઓ જેવી કે સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ તથા ઔદ્યોગિક મહત્વ ધરાવતી ધાતુઓ જેવી કે આયર્ન, કોપર અને ટાઇટેનિયમ સંક્રાંતિ ધાતુ શ્રેણીમાં સમાવિષ્ટ છે. આ એકમમાં સંક્રાંતિ તત્વોના પરિચય ઉપરાંત આપણે પ્રથમ તેમની ઇલેક્ટ્રોનીય રચના, પ્રાપ્તિ સ્થાન અને સામાન્ય લાક્ષણિકતાઓનો વિચાર કરીશું, જેમાં પ્રથમ હરોળની 3D સંક્રાંતિ ધાતુઓના ગુણધર્મોમાં વલણ તથા કેટલાક અગત્યના સંયોજનોની બનાવટ અને ગુણધર્મો પર વિશેષ ધ્યાન આપીશું. ત્યારબાદ આંતરસંક્રાંતિ ધાતુઓના કેટલાક સામાન્ય ખ્યાલો જેવા કે ઇલેક્ટ્રોનીય રચના, ઓક્સિડેશન અવસ્થાઓ અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાઓનો વિચાર કરીશું. સંક્રાંતિ તત્વો ડી વિભાગ. આવર્ત કોષ્ટકમાં સ્થાન. પોઝિશન ઇન ધ પિરિયોડિક ટેબલ. ડી વિભાગ આવર્ત કોષ્ટકમાં મોટો મધ્યભાગ રોકે છે, જેની બંને બાજુએ S અને P વિભાગો રહેલ હોય છે. ડી વિભાગના તત્વો S અને P વિભાગના તત્વોની મધ્યમાં રહેલા હોવાથી તેમનું નામ સંક્રાંતિ આપવામાં આવ્યું છે. તેમના પરમાણુઓમાં ઉપાંતિમ એટલે કે પેનલ્ટીમેટ ઉર્જા સ્તરોની ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરાય છે અને આ રીતે સંક્રાંતિ ધાતુઓની 4 હરોળ એટલે કે 3D, 4D, 5D અને 6D બને છે. ચોથી હરોળ 6D હાલમાં અપૂર્ણ છે. સંક્રાંતિ તત્વોની આ શ્રેણીઓને કોષ્ટકમાં દર્શાવેલી છે. ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના. ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઓફ ધ ડી બ્લોક એલિમેન્ટ્સ. આ તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના n-1 D 1 to 10, ns 1 to 2 છે. n-1 આંતર ડી કક્ષકો દર્શાવે છે જે 1 થી 10 ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને બાહ્યતમ ns કક્ષક 1 અથવા 2 ઇલેક્ટ્રોન ધરાવી શકે છે. જો કે આ સામાન્યીકરણ ઘણા અપવાદો ધરાવે છે, કારણ કે n-1 D અને ns કક્ષકો વચ્ચે બહુ જ ઓછો ઉર્જા તફાવત છે. વિશેષમાં અર્ધ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકોનું જૂથ સાપેક્ષમાં વધુ સ્થાયી હોય છે. આ પરિબળનું પરિણામ 3D શ્રેણીમાં CR
અને સીયુની ઇલેક્ટ્રોનીય રચનામાં પ્રતિબિંબિત થાય છે. સીઆરના કિસ્સાને ઉદાહરણ તરીકે લઈએ તો તેની ઇલેક્ટ્રોનીય રચના 3d4 4s2 ને બદલે 3d5 4s1 છે. કક્ષકોના 3d અને 4s બે જૂથો વચ્ચે ઉર્જાનો તફાવત એટલો ઓછો છે કે તે ઇલેક્ટ્રોનનો 3d કક્ષકમાં પ્રવેશ રોકી શકતો નથી. આ જ પ્રમાણે સીયુના કિસ્સામાં ઇલેક્ટ્રોનીય રચના 3d10 4s1 છે, નહીં કે 3d9 4s2. સંક્રાંતિ તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાને કોષ્ટકમાં દર્શાવેલી છે. કોષ્ટક 1. સંક્રાંતિ તત્વોની બાહ્યતમ ઇલેક્ટ્રોનીય રચનાઓ. ધરા અવસ્થા. પ્રથમ શ્રેણી Sc, Ti, V, Cr, Mn, Fe, Co, Ni, Cu, Zn. Z 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 4s 2, 2, 2, 1, 2, 2, 2, 2, 1, 2. 3d 1, 2, 3, 5, 5, 6, 7, 8, 10, 10. દ્વિતીય શ્રેણી Y, Zr, Nb, Mo, Te, Ru, Rh, Pd, Ag, Cd. Z 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48. 5s 2, 2, 1, 1, 1, 1, 1, 0, 1, 2. 4d 1, 2, 4, 5, 6, 7, 8, 10, 10, 10. તૃતીય શ્રેણી La, Hf, Ta, W, Re, Os, Ir, Pt, Au, Hg. Z 57, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. 6s 2, 2, 2, 2, 2, 2, 2, 1, 1, 2. 5d 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 10. ચતુર્થ શ્રેણી Ac, Rf, Db, Sg, Bh, Hs, Mt, Ds, Rg, Cn. Z 89, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112. 7s 2, 2, 2, 2, 2, 2, 2, 2, 1, 2. 6d 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 10. Zn, Cd, Hg અને Cnની ઇલેક્ટ્રોનીય રચનાને સામાન્ય સૂત્ર n-1 d10 ns2 વડે દર્શાવાય છે. આ તત્વોમાં ધરા અવસ્થા અને તેમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થામાં કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય છે. તેથી તેઓને સંક્રાંતિ તત્વો તરીકે ગણવામાં આવતા નથી. સંક્રાંતિ તત્વોની ડી કક્ષકો એટલે કે S અને P કરતાં પરમાણુના પરિઘ પર વધારે પ્રક્ષેપિત થાય છે. તેથી તેઓ તેની ચોફેરથી અસર પામે છે તેમજ તેમની ચોફેર રહેલા પરમાણુઓ અને અણુઓને અસર કરે છે.
કેટલીક બાબતોમાં Dn n=1 to 9 ઇલેક્ટ્રોનીય રચનાવાળા આયનોમાં સમાન ચુંબકીય અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મો જોવા મળે છે. આંશિક રીતે ભરાયેલી S કક્ષકોના કારણે આ તત્વો કેટલાક લાક્ષણિક ગુણધર્મો દર્શાવે છે, જેવા કે વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવી, રંગીન આયનોનું નિર્માણ કરવું, વિવિધ લિગેન્ડ સાથે સંકીર્ણ બનાવવામાં ભાગ લેવો. સંક્રાંતિ તત્વો અને તેમના સંયોજનો ઉદ્દીપકીય ગુણધર્મ અને અનુચુંબકીય વર્તણૂક પણ દર્શાવે છે. આ બધી લાક્ષણિકતાઓની આ એકમમાં આગળ ઉપર ઊંડાણમાં ચર્ચા કરેલી છે. કોયડો. તમે કયા આધારે કહી શકો છો કે સ્કેન્ડિયમ Z=21 સંક્રાંતિ તત્વ છે પણ ઝિંક Z=30 નહીં? ઉકેલ. સ્કેન્ડિયમ પરમાણુની ધરા અવસ્થામાં 3D કક્ષકો અપૂર્ણ ભરાયેલી 3D1 છે, તેથી તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. જ્યારે બીજી તરફ ઝિંક પરમાણુની ધરા અવસ્થામાં તેમજ તેની ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી 3D10 હોય છે, તેથી તેને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. સંક્રાંતિ તત્વો ડી વિભાગના સામાન્ય ગુણધર્મો. જનરલ પ્રોપર્ટીઝ ઓફ ધ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ. ભૌતિક ગુણધર્મો. ફિઝિકલ પ્રોપર્ટીઝ. લગભગ બધા સંક્રાંતિ તત્વો વિશિષ્ટ ધાત્વીય ગુણધર્મો જેવા કે ઉચ્ચ તનન પ્રબળતા, તણાવપણું, ટીપાઉપણું, ઉચ્ચ ઉષ્મીય અને વિદ્યુત વહકતા તથા ધાત્વીય ચમક દર્શાવે છે. Zn, Cd, Hg અને Mn જેવા અપવાદો સિવાય સામાન્ય તાપમાને તેઓ એક અથવા વધારે વિશિષ્ટ ધાત્વીય બંધારણો ધરાવે છે. સંક્રાંતિ ધાતુઓના લેટેસ્ટ બંધારણો. Sc, Ti, V, Cr, Mn, Fe, Co, Ni, Cu, Zn. HCP, BCC, HCP, BCC, 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 CCP, X, BCC, CCP, BCC, HCP, CCP, HCP, CCP, CCP, X, HCP, Y, ZR, NB, MO, TC, RU, RH, PD, AG, CD, HCP, BCC, HCP, BCC, 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 HCP, HCP, CCP, 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 X, HCP, LA, HF, TA, W, RE, OS, IR, PT, AU, HG, HCP, CCP, BCC, HCP, BCC, 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 HCP, HCP, CCP, 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 X. સંક્રાંતિ ધાતુઓ Zn, Cd અને Hg અપવાદ સહિત અત્યંત કઠણ હોય છે અને નીચી બાષ્પશીલતા ધરાવે છે. તેમના ગલન અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આકૃતિ 3D, 4D અને 5D સંક્રાંતિ ધાતુઓના ગલનબિંદુ દર્શાવે છે. ઊંચા ગલનબિંદુનું કારણ આંતરપરમાણવીય ધાત્વીય બંધનમાં NS ઇલેક્ટ્રોન ઉપરાંત N-1D કક્ષકોના વધુ ઇલેક્ટ્રોનની સહભાગિતા છે. Mn અને Tcના અનિયમિત મૂલ્યો સિવાય કોઈપણ હરોળમાં આ ધાતુઓના ગલનબિંદુ D5 ઇલેક્ટ્રોનીય રચના મહત્તમ હોય છે અને પરમાણવીય ક્રમાંક વધવાની સાથે ગલનબિંદુ નિયમિત રીતે ઘટે છે. તેઓ પરમાણવીયકરણ એન્થાલ્પી એટલે કે એન્થાલ્પીઝ ઓફ એટોમાઇઝેશનના ઊંચા મૂલ્યો ધરાવે છે, જેને આકૃતિમાં દર્શાવેલ છે. દરેક શ્રેણીમાં લગભગ મધ્યમાં મહત્તમ મૂલ્યો સૂચવે છે
કે પ્રબળ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો વિશેષ રીતે અનુકૂળ હોય છે. સામાન્ય રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હશે તેટલું પરિણામી બંધન પ્રબળ હશે. જો કે ધાતુના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપનમાં પરમાણ્વીયકરણ એન્થાલ્પી અગત્યનું પરિબળ છે. તેથી ઘણી ઊંચી પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે કે ઘણું ઊંચું ઉત્કલન બિંદુ વાળી ધાતુઓનું વલણ તેમની પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું હોય છે. સંક્રાંતિ ધાતુઓના પરમાણ્વીય અને આયનીય કદમાં ફેરફાર. વેરિએશન ઇન એટોમિક એન્ડ આયોનિક સાઇઝીસ ઓફ ટ્રાન્ઝિશન મેટલ્સ. સામાન્ય રીતે શ્રેણીમાં વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે સમાન વીજભાર ધરાવતા આયનોની ત્રિજ્યામાં ક્રમાનુસાર ઘટાડો થતો જાય છે. આનું કારણ એ છે કે જ્યારે કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે ત્યારે નવો ઇલેક્ટ્રોન દર વખતે ડી કક્ષકમાં દાખલ થાય છે. ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોય છે. તેથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના ચોખ્ખા એટલે કે નેટ સ્થિર વિદ્યુત આકર્ષણમાં વધારો થાય છે, જેથી આયનીય ત્રિજ્યા ઘટે છે. આવું જ વલણ કોઈપણ શ્રેણીમાં પરમાણ્વીય ત્રિજ્યામાં જોવા મળે છે. જો કે એક શ્રેણીમાં ત્રિજ્યાઓમાં જોવા મળતો આ તફાવત બહુ જ થોડો હોય છે. જ્યારે કોઈ એક શ્રેણીના પરમાણ્વીય કદની સરખામણી બીજી અન્ય શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણ્વીય કદ સાથે કરવામાં આવે છે ત્યારે એક રસપ્રદ મુદ્દો બહાર આવે છે. આકૃતિમાં રહેલા વક્રો દર્શાવે છે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3Dના તત્વોની સરખામણીમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના 4Dના તત્વોના પરમાણ્વીય કદ મોટા હોય છે, પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી 5Dના તત્વોના પરમાણ્વીય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી સભ્યોના પરમાણ્વીય કદ જેટલા જ હોય છે. આ પરિઘટના 4F કક્ષકો માટે નડતરરૂપ બનવાનું કારણ હોય છે. આ 4F કક્ષકો 5D શ્રેણીના તત્વોની શરૂઆત પહેલાં ભરાવી જ જોઈએ. 5D કક્ષક પહેલાં 4F કક્ષક ભરાવાના કારણે પરમાણ્વીય ત્રિજ્યાઓમાં નિયમિત ઘટાડો જોવા મળે છે, જેને લેન્થેનોઇડ સંકોચન એટલે કે લેન્થેનોઇડ કોન્ટ્રેક્શન કહે છે, જે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદમાં થતા અપેક્ષિત વધારા માટે આવશ્યક રીતે ક્ષતિપૂર્તિ કરે છે. લેન્થેનોઇડ સંકોચનનું ચોખ્ખું પરિણામ એ છે કે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો સમાન ત્રિજ્યા, દાખલા તરીકે ZR 160 pm, HF 159 pm દર્શાવે છે અને તેઓ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં વધુ સામ્યતા ધરાવે છે, જે સામાન્ય પરિવાર સંબંધો એટલે કે ફેમિલી રિલેશનશિપના આધારે જોવા મળતી અપેક્ષિત સામ્યતા કરતાં ઘણી વધારે હોય છે. લેન્થેનોઇડ સંકોચન માટે જવાબદાર પરિબળ લગભગ તે છે કે જે એક સામાન્ય સંક્રાંતિ શ્રેણીમાં જોવા મળે છે તથા તે સમાન કારણ માટે જવાબદાર છે, એટલે કે કક્ષકોના સમાન જૂથમાં એક ઇલેક્ટ્રોન દ્વારા બીજા અન્ય ઇલેક્ટ્રોન પર અપૂર્ણ શિલ્ડિંગ અસર. જો કે અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક 4F ઇલેક્ટ્રોનનું શિલ્ડિંગ અન્ય ઇલેક્ટ્રોન દ્વારા એક ડી ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ કરતાં ઓછું હોય છે તથા જેમ જેમ એક શ્રેણીમાં કેન્દ્રીય વીજભાર વધતો જાય તેમ તેમ બધી જ 4FN કક્ષકોના કદમાં ઘટાડો થતો જાય છે. ધાત્વીય ત્રિજ્યામાં ઘટાડાના સાથે પરમાણ્વીય દળમાં થતા વધારાના પરિણામે આ તત્વોની ઘનતામાં સામાન્ય વધારો થાય છે. આમ ઘનતામાં અર્થસૂચક વધારો ટાઇટેનિયમ Z=22 થી કોપર Z=29 સુધી જોવા મળે છે. કોષ્ટક 2 સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણીના તત્વોની ઇલેક્ટ્રોનીય રચનાઓ અને કેટલાક અન્ય ગુણધર્મો. તત્વ Sc, Ti, V, Cr, Mn, Fe, Co, Ni, Cu, Zn. પરમાણ્વીય ક્રમાંક 21, 22,
23, 24, 25, 26, 27, 28, 29, 30. ઇલેક્ટ્રોનીય રચના M 3D1 4s2, 3D2 4s2, 3D3 4s2, 3D5 4s1, 3D5 4s2, 3D6 4s2, 3D7 4s2, 3D8 4s2, 3D10 4s1, 3D10 4s2. M plus 3D1 4s1, 3D2 4s1, 3D3 4s1, 3D5 4s1, 3D6 4s1, 3D7 4s1, 3D8 4s1, 3D10 4s1. M2 plus 3D1, 3D2, 3D3, 3D4, 3D5, 3D6, 3D7, 3D8, 3D9, 3D10. M3 plus AR 3D1, 3D2, 3D3, 3D4, 3D5, 3D6, 3D7. પરમાણ્વીય એન્થાલ્પી ડેલ્ટા A H0 પર કિલોજૂલ પર મોલ 326, 473, 515, 397, 281, 416, 425, 430, 339, 126. આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા I H0 પર કિલોજૂલ પર મોલ ડેલ્ટા I H0 1, 631, 656, 650, 653, 717, 762, 758, 736, 745, 906. Delta I H0 2, 1235, 1309, 1414, 1592, 1509, 1561, 1644, 1752, 1958, 1734. Delta I H0 3, 2393, 2657, 2833, 2990, 3260, 2962, 3243, 3402, 3556, 3837. ધાત્વીય અથવા આયનીય M 164, 147, 135, 129, 137, 126, 125, 125, 128, 137. ત્રિજ્યા PM M2 plus 79, 82, 82, 77, 74, 70, 73, 75. M3 plus 73, 67, 64, 62, 65, 65, 61, 60. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ M2 plus or M -1.63, -1.18, -0.90, -1.18, -0.44, -0.28, -0.25, plus 0.34, -0.76. Potential E0 V M3 plus M2 plus -037, -0.26, -0.41, plus 1.57, plus 0.77, plus 1.97. ઘનતા G per centimeter cube 3.43, 4.1, 6.07, 7.19, 7.21, 7.8, 8.7, 8.9, 8.9, 7.1. કોયડો સંક્રાંતિ તત્વો શા માટે ઊંચી પરમાણ્વીય એન્થાલ્પી દર્શાવે છે? ઉકેલ તેમના પરમાણુઓમાં
વધુ સંખ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાના કારણે તેઓ પ્રબળ આંતરપરમાણવીય પારસ્પરિક ક્રિયા કરે છે અને તેથી પરમાણુઓ વચ્ચેના પ્રબળ બંધનના પરિણામે પરમાણવીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય આયનીકરણ એન્થાલ્પી આયોનાઇઝેશન એન્થાલ્પીઝ આંતરિક ડી કક્ષકો ભરાવાની સાથે કેન્દ્રીય વીજભારમાં વધારો થવાના કારણે દરેક શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સંક્રાંતિ તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. કોષ્ટક પ્રથમ શ્રેણીના તત્વોની પ્રથમ 3 આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો દર્શાવે છે. આ મૂલ્યો દર્શાવે છે કે આ તત્વોની ક્રમિક આયનીકરણ એન્થાલ્પીમાં થતો વધારો એટલો તીવ્ર નથી હોતો જેટલો બિનસંક્રાંતિ તત્વોમાં હોય છે. જો કે સામાન્ય રીતે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ ક્રમિક તત્વોની દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં થતા વધારાની માત્રા ઘણી વધારે હોય છે. જો કે 3D ધાતુઓની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિત વલણની રાસાયણિક અર્થસૂચકતા ઘણી ઓછી હોય છે, પરંતુ એક બાબત એ ધ્યાને લઈ શકીએ કે એક ઇલેક્ટ્રોન દૂર કરવાથી 4s તથા 3D કક્ષકોની સાપેક્ષ ઉર્જાઓમાં ફેરફાર થાય છે. તમે એ શીખ્યા છો કે જ્યારે ડી વિભાગના તત્વો આયનો બનાવે છે ત્યારે n-1d ઇલેક્ટ્રોન પહેલા ns ઇલેક્ટ્રોન દૂર થાય છે. 3D શ્રેણીના આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આપણે જોઈશું કે સ્કેન્ડિયમથી ઝિંક સુધીમાં કેન્દ્રીય વીજભાર વધે છે, પરંતુ આંતરિક પેટાકોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. દાખલા તરીકે 3D કક્ષકો. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન એકબીજાને પરિરક્ષિત કરી શકે તેની સરખામણીમાં આ 3D ઇલેક્ટ્રોન કેન્દ્રીય વીજભારના વધારા સાથે 4s ઇલેક્ટ્રોનને વધુ અસરકારક રીતે પરિરક્ષિત કરે છે. તેથી પરમાણવીય ત્રિજ્યા ધીમેથી ઘટે છે. આમ 3D શ્રેણીમાં આયનીકરણ ઉર્જા નજીવી માત્રામાં વધે છે. 2 કે તેથી વધુ વીજભાર ધરાવતા આયનો 4s ઇલેક્ટ્રોન સિવાયની dn ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધવાનું સામાન્ય વલણ અપેક્ષિત છે, કારણ કે ડી કક્ષકોના બીજા ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ કરી શકતો નથી. તેમ છતાં દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સ્થિર વધારાનું વલણ અનુક્રમે Mn2+ અને Fe3+ના નિર્માણને અટકાવે છે. આ બંને કિસ્સામાં આયનો D5 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. આ પ્રકારનો અટકાવ તે પછીની સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોમાં જોવા મળે છે. dn ઇલેક્ટ્રોનીય ગોઠવણી માટે આયનીકરણ એન્થાલ્પીમાં થતા વિચલનનું અર્થઘટન નીચે મુજબ છે. કેન્દ્ર તરફ પ્રત્યેક ઇલેક્ટ્રોનનું આકર્ષણ, 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અને વિનિમય ઉર્જા આ 3 પર્યાયો આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો માટે જવાબદાર છે. ઉર્જા સ્તરના સ્થાયીકરણ માટે વિનિમય ઉર્જા જવાબદાર હોય છે. વિનિમય ઉર્જા આશરે સમશક્તિય કક્ષકોમાં સમાંતર સ્પિનના શક્ય યુગ્મોની કુલ સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જ્યારે કેટલાક ઇલેક્ટ્રોન સમશક્તિય કક્ષકોના સેટમાં ભરાય છે ત્યારે સમાંતર સ્પિન અને કક્ષકની મહત્તમ એકલ ભરણી ન્યૂનતમ ઉર્જા દર્શાવે છે. હુન્ડનો નિયમ. વિનિમય ઉર્જામાં થતો ઘટાડો સ્થાયીતા વધારે છે. જેમ સ્થાયીતા વધે તેમ આયનીકરણ વધુ મુશ્કેલ બને છે. D6 ઇલેક્ટ્રોનીય રચનામાં વિનિમય ઉર્જામાં ઘટાડો થતો નથી. Mn+ની ઇલેક્ટ્રોનીય રચના 3d5 4s1 છે અને Cr+ D5 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. તેથી Mn+ની આયનીકરણ એન્થાલ્પી Cr+ કરતાં નીચી છે. આવી રીતે Fe2+ની ઇલેક્ટ્રોનીય રચના 3d6 છે અને Mn2+ની ઇલેક્ટ્રોનીય રચના 3d5 છે. તેથી Fe2+ની આયનીકરણ એન્થાલ્પી Mn2+ કરતાં નીચી છે.
બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે Feની તૃતીય આયનીકરણ ઉર્જા Mn કરતાં નીચી હોય છે. આ ધાતુઓની સૌથી નીચી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે. વાયુમય પરમાણુઓમાંથી M2+ આયનો બનાવવા માટે કુલ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ ઉર્જા ઉપરાંત દરેક તત્વ માટેની પરમાણ્વીયકરણ ઉર્જાની જરૂર પડે છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પ્રભાવી શબ્દ છે જે Cr અને Cu માટે અસામાન્ય ઉચ્ચ મૂલ્યો દર્શાવે છે, જેમાં M+ આયનોની અનુક્રમે D5 અને D10 ઇલેક્ટ્રોનીય રચના છે. Zn માટે અનુવર્તી મૂલ્ય નીચા હોય છે કારણ કે આયનીકરણથી એક ઇલેક્ટ્રોન દૂર થતો હોવાથી સ્થાયી D10 ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત થાય છે. 4s કક્ષક પરિબળ દ્વારા તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં વલણ જટિલ બનતું નથી અને D5 Mn2+ અને D10 Zn2+ આયનોમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં વધુ મુશ્કેલી જોવા મળે છે. સામાન્ય રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પી પ્રમાણમાં ઘણી ઊંચી હોય છે. વળી કોપર, નિકલ અને ઝિંકના ઊંચા મૂલ્યો સૂચવે છે કે આ તત્વોની +2 કરતાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા શા માટે મુશ્કેલ છે. ઓક્સિડેશન અવસ્થાઓ ઓક્સિડેશન સ્ટેટ્સ. સંક્રાંતિ તત્વોની વિશેષતાઓ પૈકીની એક નોંધપાત્ર વિશેષતા તેમના સંયોજનોમાં વધુ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવાની છે. પ્રથમ હરોળના સંક્રાંતિ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓની યાદી દર્શાવે છે. કોષ્ટક 3. પ્રથમ હરોળની સંક્રાંતિ ધાતુઓની ઓક્સિડેશન અવસ્થાઓ. સૌથી વધુ સામાન્ય અવસ્થાઓને ઘાટા અક્ષરોમાં દર્શાવેલી છે. Sc, Ti, V, Cr, Mn, Fe, Co, Ni, Cu, Zn. +2, +2, +2, +2, +2, +2, +2, +1, +2. +3, +3, +3, +3, +3, +3, +3, +3, +2. +4, +4, +4, +4, +4, +4, +4. +5, +5, +5, +6, +6, +6, +7. સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવનારા તત્વો શ્રેણીની મધ્યમાં અથવા તેની નજીકમાં હોય છે. ઉદાહરણ તરીકે મેંગેનીઝ +2 થી +7 સુધી બધી જ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. શ્રેણીના બંને છેડા પર ઓક્સિડેશન અવસ્થાઓની ઓછી સંખ્યા જોવા મળે છે. તેનું કારણ તત્વોમાં ગુમાવવા માટે અથવા ભાગીદારી માટે ઘણા ઓછા ઇલેક્ટ્રોનની પ્રાપ્યતા, Sc, Ti અથવા ઊંચી સંયોજકતા માટે ઘણા બધા ડી ઇલેક્ટ્રોનની સંખ્યા, પરિણામે ઓછી કક્ષકો પ્રાપ્ય હોય છે કે જેમાં અન્ય સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. Cu, Zn છે. આમ શ્રેણીના પ્રારંભમાં સ્કેન્ડિયમ 2 વાસ્તવિક રીતે અજ્ઞાત છે તથા Ti2 અથવા Ti3ની સરખામણીમાં Ti4 વધુ સ્થાયી છે. શ્રેણીના બીજા છેડે ઝિંકની ઓક્સિડેશન અવસ્થા માત્ર +2 છે. ડી ઇલેક્ટ્રોન સમાયેલા નથી. સામાન્ય સ્થાયીતાવાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા મેંગેનીઝ સુધી S અને D કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા બરાબર હોય છે. Ti4O2, V5O2+, Cr6O42-, Mn7O4-. ત્યારબાદ તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતામાં આકસ્મિક ઘટાડો થાય છે. તેથી તેને અનુસરવાવાળી વિશિષ્ટ સ્પીસીઝ Fe23, CO23, Ni2, Cu12,
Zn2 છે. ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતા સંક્રાંતિ તત્વોની એક લાક્ષણિકતા છે. તેનું કારણ એ છે કે અપૂર્ણ ભરાતી ડી કક્ષકો એવી રીતે ભરાય છે કે તેમની ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર એકબીજાથી 1 એકમ જેટલો હોય. દાખલા તરીકે V2, V3, V4, V5. આ બાબત બિનસંક્રાંતિ તત્વો એટલે કે નોન ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સની ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતાથી વિપરીત હોય છે, જ્યાં સામાન્ય રીતે ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર 2 એકમ જેટલો હોય છે. ડી વિભાગના તત્વોના સમૂહમાં સમૂહ 4 to 10 ઓક્સિડેશન અવસ્થાઓની પરિવર્તનશીલતામાં એક રસપ્રદ લક્ષણ જોવા મળે છે. જો કે પી વિભાગમાં ભારે તત્વો નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે નીચી ઓક્સિડેશન અવસ્થાઓમાં સાનુકૂળતા દર્શાવે છે. ડી વિભાગના સમૂહોમાં તેનાથી વિપરીત બાબત સાચી બને છે. ઉદાહરણ તરીકે સમૂહ 6માં MO6 અને W6ની સ્થાયીતા CR6 કરતાં વધુ જોવા મળે છે. આમ એસિડિક માધ્યમમાં CR6 ડાયક્રોમેટ સ્વરૂપમાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે MOO3 અને WO3 પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. નીચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જોવા મળે છે જ્યારે સંકીર્ણ સંયોજનોમાં લિગેન્ડ સિગ્મા બંધન ઉપરાંત પાઇગ્રાહી લક્ષણની ક્ષમતા ધરાવતા હોય. ઉદાહરણ તરીકે NiCO4 અને FeCO5માં નિકલ અને આયનની ઓક્સિડેશન અવસ્થા 0 છે. કોયડો. એવા સંક્રાંતિ તત્વનું નામ જણાવો કે જે પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાઓ ન દર્શાવતા હોય. ઉકેલ. સ્કેન્ડિયમ Z=2:1 પરિવર્તનીય ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતું નથી. M2+M પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલમાં વલણો. ટ્રેન્ડ્સ ઇન ધ M2+M સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ. દ્રાવણમાં ઘન ધાતુ પરમાણુઓનું M2+ આયનોમાં રૂપાંતરણ સંબંધિત ઉષ્મ રાસાયણિક પ્રાચલો તેમના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ મૂલ્યો દર્શાવે છે. કોષ્ટક 4ના મૂલ્યનો ઉપયોગ કરીને ગણતરી કરેલા મૂલ્યો અને E0ના અવલોકિત મૂલ્યોની સરખામણી આકૃતિમાં કરવામાં આવી છે. Cuના E0નું ઘન મૂલ્ય તેની અદ્વિતીય વર્તણૂક તેની એસિડ સંયોજનમાંથી H2 મુક્ત કરવાની અક્ષમતાનું સ્પષ્ટીકરણ આપે છે. માત્ર ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો નાઇટ્રિક એસિડ અને ગરમ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ Cu સાથે પ્રક્રિયા કરે છે અને એસિડ સંયોજનો રિડક્શન પામે છે. CuS માંથી Cu2+ એક્વિયસના રૂપાંતરણ માટેની જરૂરી ઊંચી ઉર્જા તેમની જલીયકરણ ઉર્જા દ્વારા સંતુલિત થતી નથી. શ્રેણીમાં E0ના ઓછા ઋણ મૂલ્યોનું સામાન્ય વલણ ધાતુઓની પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં સામાન્ય વધારા સાથે સંબંધિત છે. તે નોંધવું રસપ્રદ છે કે Mn, Ni અને Znના મૂલ્યો સામાન્ય વલણ દ્વારા અપેક્ષિત મૂલ્યો કરતાં વધુ ઋણ હોય છે. કોયડો. શા માટે Cr2 રિડક્શન પામે છે અને Mn2+ ઓક્સિડેશન પામે છે? જો કે બંને D4 ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. ઉકેલ. Cr2+ તેની ઇલેક્ટ્રોનીય રચના D4માંથી D3માં રૂપાંતર કરી રિડક્શન પામે છે, જેથી તેની ઇલેક્ટ્રોનીય રચના અર્ધપૂર્ણ ભરાયેલ T2G સ્તરની બને છે. બીજી તરફ Mn2+માંથી Mn3+માં રૂપાંતરણથી અર્ધપૂર્ણ ભરાયેલ D5 ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત થાય છે, જે વિશેષ સ્થાયીતા ધરાવે છે. કોષ્ટક. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો માટે ઉષ્મા રાસાયણિક મૂલ્યો kJ/mol અને M2 થી Mમાં રિડક્શન માટેના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. તત્વ M ડેલ્ટા A H0 M ડેલ્ટા I H1 નોટ ડેલ્ટા I
H2O, delta hydration H0 M2+, E0 V, TI 469 656 1309 minus 1866 minus 1.63, V 515 650 1414 minus 1895 minus 1.18, CR 398 653 1592 minus 1925 minus 0.90, MN 279 717 1509 minus 1862 minus 1.18, FE 418 762 1561 minus 1998 minus 0.44, CO 427 757 1644 minus 2079 minus 0.28, NI 431 736 1752 minus 2121 minus 0.25, CU 339 745 1958 minus 2121 0.34, ZN 130 906 1734 minus 2059 minus 0.76, MN2+ અર્ધપૂર્ણ ભરાયેલી ડી પેટાકોષ અને ZN2+માં સંપૂર્ણ ભરાયેલી D10 ઇલેક્ટ્રોનીય રચનાની સ્થાયીતા તેમના E0 મૂલ્યો સાથે સંબંધિત છે, જ્યારે NIનું E0 મૂલ્ય સૌથી ઊંચા ઋણ ડેલ્ટા હાઇડ્રેશન H0 મૂલ્ય સાથે સંબંધિત છે. પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ M3+, M2+માં વલણો. ટ્રેન્ડ્સ ઇન ધ M3+, M2+ સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ્સ. E0, M3+, M2+ મૂલ્યોનું અવલોકન પરિવર્તનશીલ વલણો દર્શાવે છે. SCનું નીચું મૂલ્ય SC3+ ની સ્થાયીતા દર્શાવે છે, જે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે. ZN2+ની સ્થાયી D10 ઇલેક્ટ્રોનીય રચનામાંથી એક ઇલેક્ટ્રોન દૂર થવાના કારણે ZN માટે તેનું મૂલ્ય સૌથી ઊંચું હોય છે. MN માટેનું સાપેક્ષીય ઊંચું મૂલ્ય દર્શાવે છે કે MN2+ D5 વિશેષ રીતે સ્થાયી છે, જ્યારે Fe માટેનું સાપેક્ષીય નીચું મૂલ્ય Fe3+ D5ની સવિશેષ સ્થાયીતા દર્શાવે છે. V માટેનું સાપેક્ષીય નીચું મૂલ્ય V2+ની સ્થાયીતા અર્ધપૂર્ણ ભરાયેલું T2G સ્તર એકમ 9 સાથે સંબંધિત છે. ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સ્થાયીતાના વલણો. ટ્રેન્ડ્સ ઇન ધ સ્ટેબિલિટી ઓફ હાયર ઓક્સિડેશન સ્ટેટ્સ. કોષ્ટક સંક્રાંતિ ધાતુઓની 3D શ્રેણીના સ્થાયી હેલાઇડ સંયોજનો દર્શાવે છે. TiX4 ટેટ્રાહેલાઇડ સંયોજનો VF5 અને CrF6માં સૌથી ઊંચા ઓક્સિડેશન આંક પ્રાપ્ત થાય છે. સાદા હેલાઇડ સંયોજનોમાં Mn ઓક્સિડેશન અવસ્થા +7 દર્શાવતું નથી, પરંતુ MnO3F જાણીતું છે અને Mn પછી ધાતુઓ ટ્રાયહેલાઇડ સંયોજનો ધરાવતા નથી, સિવાય કે FeX3 અને COF3. સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થાના સ્થાયિત્વ માટે ફ્લોરિનની ક્ષમતાનું કારણ COF6ના કિસ્સાની જેમ ઊંચી લેટિસ ઉર્જા અથવા ઉચ્ચતર સહસંયોજક સંયોજનો, દાખલા તરીકે VF5 અને CrF6 માટેની ઉચ્ચતર બંધન એન્થાલ્પી છે. કોષ્ટક 5 3D ધાતુઓના હેલાઇડ સંયોજનોના સૂત્રો. ઓક્સિડેશન આંક +6 CrF6, +5 VF5 CrF5, +4 TiX4 VX14 CrX4 MnF4, +3
TiX3, VX3, CrX3, MnF3, FeX13, COF3 +2 TiX32, VX2, CrX2, MnX2, FeX2, COX2, NiX2, CuX22, ZnX2 +1 CuX3. કૂંચી એટલે કે કી. X = F tends to 1. X1 = F tends to Br. X2 = F Cl. X3 = Cl tends to I. જો કે V+5 ને માત્ર VF5 દ્વારા દર્શાવાય છે, જ્યારે અન્ય હેલાઇડ સંયોજનો જળ વિભાજન પામીને ઓક્સો હેલાઇડ સંયોજનો VOX3 આપે છે. ફ્લોરાઇડ સંયોજનોનું બીજું લક્ષણ નીચી ઓક્સિડેશન અવસ્થાઓમાં તેઓની અસ્થાયીતા છે. દાખલા તરીકે VX2 X = Cl, Br અથવા I અને CuX માટે આ જ લાગુ પડે છે. આયોડાઇડ સિવાય બધા Cu2 હેલાઇડ સંયોજનો જાણીતા છે. આ કિસ્સામાં Cu2+ એ I- નું I2માં ઓક્સિડેશન કરે છે. 2Cu2+ + 4I gives Cu2I2 solid + I2. તેમ છતાં જલીય દ્રાવણમાં ઘણા કોપર-1 સંયોજનો અસ્થાયી હોય છે અને વિષમીકરણ અનુભવે છે. 2Cu+ gives Cu2+ + Cu. Cu2+ એક્વિયસની Cu+ એક્વિયસ કરતાં વધુ સ્થાયીતાનું કારણ Cu+ કરતાં Cu2+નું ડેલ્ટા હાઇડ્રેશન H0નું મૂલ્ય બહુ વધુ ઋણ છે, જે Cuની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની ક્ષતિપૂર્તિ કરતાં વધુ હોય છે. ઓક્સિજનની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થાને સ્થાયિત્વ આપવા માટેની ક્ષમતા ઓક્સાઇડ સંયોજનોમાં જોવા મળે છે. ઓક્સાઇડ સંયોજનોમાં સૌથી ઊંચો ઓક્સિડેશન આંક અને તેમનો સમૂહ ક્રમાંક એક સમાન હોય છે અને તે Sc2O3 થી Mn2O7 સુધી જોવા મળે છે. સમૂહ 7 પછી Fe2O3 ઉપરના Feના ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. જો કે આલ્કલાઇન માધ્યમમાં ફેરેટ 6 FeO4 બને છે, પરંતુ તેઓ Fe2O3 અને O2માં વિઘટન પામે છે. ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત ઓક્સોકેટાયનો V5 ને VO2+ તરીકે, V4 ને VO2+ તરીકે અને TI4 ને TiO2+ તરીકે સ્થાયીતા આપે છે. ઓક્સિજનની આ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓને સ્થાયીતા આપવાની ક્ષમતા ફ્લોરિન કરતાં વધુ હોય છે. તેથી Mnનું ઉચ્ચતમ ફ્લોરાઇડ સંયોજન MnF4, જ્યારે ઉચ્ચતમ ઓક્સાઇડ સંયોજન Mn2O7 છે. ઓક્સિજનની ધાતુઓ સાથે બહુબંધો બનાવવાની ક્ષમતા તેની શ્રેષ્ઠતાને સમજાવે છે. સહસંયોજક ઓક્સાઇડ Mn2O7માં દરેક Mn પરમાણુ એક MnO-Mn સેતુ સહિત O પરમાણુઓ દ્વારા સમચતુષ્ફલકીય રીતે ઘેરાયેલો હોય છે. V5, Cr6, Mn5, Mn6 અને Mn7 માટે સમચતુષ્ફલકીય MO4N- આયનો જાણીતા છે. કોષ્ટક 6 3D ધાતુઓના ઓક્સાઇડ સંયોજનો. ઓક્સિડેશન સમૂહો આંક 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 +7 Mn2O7 +6 CrO3 +5 V2O5 +4 TiO2 V2O4 CrO2 MnO2 +3 Sc2O3 TI2O3 V2
O3, Cr2, O3, Mn2, O3, Mn3, O4, Fe2, O3, Fe3, O4 +2 TiO, VO, CrO, MnO, FeO, COO, NiO, CuO, ZnO +1 Cu2O. કોયડો, તમે શ્રેણી VO2 < Cr2O7 2 MnO4 માં ઓક્સિડેશન ક્ષમતામાં વધારાને કેવી રીતે સ્પષ્ટ કરશો? ઉકેલ. આનું કારણ તેઓ જેમાં રિડક્શન પામે છે તે નિમ્ન સ્પીસીઝની સ્થાયીતામાં થતો વધારો છે. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને E0 મૂલ્યો, કેમિકલ રિએક્ટિવિટી એન્ડ E0 વેલ્યુઝ. સંક્રાંતિ ધાતુઓ તેમની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં વ્યાપક રીતે પરિવર્તનશીલ હોય છે. તે પૈકીની અનેક ધાતુઓ પૂરતી વિદ્યુતઘન હોય છે કે જેથી તેઓ ખનિજ એસિડ સંયોજનોમાં ઓગળે છે. જો કે થોડીક ધાતુઓ ઉમદા હોય છે, એટલે કે તેઓ સાદા એસિડ સંયોજનો દ્વારા અસર પામતી નથી. કોપર ધાતુ સિવાય પ્રથમ શ્રેણીની ધાતુઓ સાપેક્ષીય વધુ પ્રતિક્રિયાત્મક હોય છે અને 1mH+ દ્વારા ઓક્સિડેશન પામે છે. જો કે આ ધાતુઓની હાઇડ્રોજન આયન H+ જેવા ઓક્સિડેશનકર્તાઓ સાથે પ્રક્રિયા કરવાના વાસ્તવિક વેગમાં ક્યારેક ઘટાડો થાય છે. ઉદાહરણ તરીકે, વ્યવહારમાં ઓરડાના તાપમાને ટાઇટેનિયમ અને વેનેડિયમ મંદ ઓક્સિડેશન કરતા એસિડ સંયોજનો પ્રત્યે નિષ્ક્રિય હોય છે. M2+ M માટે E0ના મૂલ્યો શ્રેણી દ્વિસંયોજક કેટાયનો બનવાના વલણમાં ઘટાડો સૂચવે છે. E0ના ઓછા ઋણ મૂલ્યો તરફનું સામાન્ય વલણ પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના સરવાળામાં વધારા સાથે સંકળાયેલું છે. તે નોંધવું રસપ્રદ છે કે Mn, Ni અને Znના E0 મૂલ્યો સામાન્ય વલણની અપેક્ષા કરતાં વધુ ઋણ હોય છે, જ્યારે Mn2+ અર્ધપૂર્ણ ભરાયેલી ડી પેટાકોષ D5 અને ઝિંકમાં પૂર્ણ ભરાયેલી ડી પેટાકોષની D10 સ્થાયીતા તેમના E0 મૂલ્યો સાથે સંબંધિત છે. નિકલ માટે E0નું મૂલ્ય તેની સૌથી વધુ ઋણ જલીયકરણ એન્થાલ્પી સાથે સંબંધિત છે. M3+, M2+ રેડોક્સ યુગ્મના E0 મૂલ્યોના અવલોકનો દર્શાવે છે કે જલીય દ્રાવણોમાં Mn3+ અને CO3+ આયનો પ્રબળ ઓક્સિડેશનકર્તાઓ છે. Ti2+, V2+ અને Cr2+ પ્રબળ રિડક્શનકર્તાઓ છે અને તેઓ મંદ એસિડમાંથી હાઇડ્રોજન મુક્ત કરે છે. દાખલા તરીકે 2Cr 2+ aqueous plus 2H+ aqueous gives 2Cr3+ aqueous plus H2 gas. કોયડો, સંક્રાંતિ ધાતુઓની પ્રથમ હરોળ માટે E0 મૂલ્યો E, V, Cr, Mn, Fe, Co, Ni, Cu. M2+ M -1.18, -0.91, -1.18, -0.44, -0.28, -0.25, +0.34. ઉપરના મૂલ્યોમાં અનિયમિતતાને સમજાવો. ઉકેલ. E0 M2+ M મૂલ્યો નિયમિત નથી, જેને આયનીકરણ એન્થાલ્પી ∆IH1 +∆IH2માં અનિયમિત પરિવર્તન અને ઉર્ધ્વપાતન એન્થાલ્પી કે જે મેંગેનીઝ અને વેનેડિયમ માટે સાપેક્ષીય રીતે ઘણી ઓછી હોય છે તેના દ્વારા સમજાવી શકાય છે. કોયડો, Mn3+, Mn2+ યુગ્મ માટે E0નું મૂલ્ય Cr3+, Cr2+ અથવા Fe3+, Fe2+ના E0 મૂલ્ય કરતાં
ઘણું વધારે ઘન શા માટે હોય છે? સમજાવો. ઉકેલ. આ માટે Mnની તૃતીય આયનીકરણ ઉર્જાનું વધુ મૂલ્ય, જ્યાં જરૂરી ફેરફાર D5 થી D4નો છે, મુખ્યત્વે જવાબદાર છે. આ તે પણ સમજાવે છે કે Mnની +3 અવસ્થાનું મહત્ત્વ શા માટે ઓછું છે. ચુંબકીય ગુણધર્મો, મેગ્નેટિક પ્રોપર્ટીઝ. પદાર્થ પર જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે મુખ્યત્વે 2 પ્રકારોની ચુંબકીય વર્તણૂક જોવા મળે છે: પ્રતિચુંબકત્વ એટલે કે ડાયામેગ્નેટિઝમ અને અનુચુંબકત્વ એટલે કે પેરામેગ્નેટિઝમ. પ્રતિચુંબકીય પદાર્થો લાગુ પાડેલા ક્ષેત્ર દ્વારા અતિ પ્રબળ રીતે આકર્ષાય છે. તેમને લોહચુંબકીય પદાર્થો એટલે કે ફેરોમેગ્નેટિક કહે છે. વાસ્તવમાં લોહચુંબકત્વ એટલે કે ફેરોમેગ્નેટિઝમ અનુચુંબકત્વનું ચરમ સ્વરૂપ છે. મોટાભાગના સંક્રાંતિ ધાતુ આયનો અનુચુંબકીય છે. અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનોની હાજરીના કારણે ઉત્પન્ન થાય છે. દરેક આવા ઇલેક્ટ્રોન ચુંબકીય ચાકમાત્રા ધરાવે છે, જે તેના ભ્રમણકોણીય વેગમાન એટલે કે સ્પિન એન્ગ્યુલર મોમેન્ટમ અને કક્ષીય કોણીય સંવેગ એટલે કે ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ સાથે સંકળાયેલ હોય છે. સંક્રાંતિ ધાતુઓની પ્રથમ શ્રેણીના સંયોજનો માટે કક્ષકીય કોણીય સંવેગનો ફાળો અસરકારક રીતે શમિત એટલે કે ક્વેન્ચ થાય છે અને તેથી તેની કોઈ અર્થસૂચકતા રહેતી નથી. આ માટે ચુંબકીય ચાકમાત્રાને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે છે અને તેની ગણતરી ભ્રમણમાત્ર સૂત્ર દ્વારા કરવામાં આવે છે, એટલે કે μ √n n+2, જ્યાં n અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને μ ચુંબકીય ચાકમાત્રા છે, જેનો એકમ બોહર મેગ્નેટોન એટલે કે Bm છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાકમાત્રા 1.73 બોહર મેગ્નેટોન એટલે કે Bm હોય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની સાથે ચુંબકીય ચાકમાત્રા વધે છે. આમ અવલોકિત ચુંબકીય ચાકમાત્રા પરમાણુ, અણુ અથવા આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અંગેનું ઉપયોગી સૂચન કરે છે. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોના કેટલાક આયનો માટે ભ્રમણમાત્ર સૂત્રથી ગણતરી કરેલા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે મેળવેલા ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોને કોષ્ટકમાં દર્શાવેલા છે. પ્રાયોગિક મૂલ્યો મુખ્યત્વે દ્રાવણમાં જળયુક્ત આયનો અથવા ઘન અવસ્થા માટે છે. કોષ્ટક 7. ગણતરી કરેલી અને અવલોકિત ચુંબકીય ચાકમાત્રા Bm. આયન, ઇલેક્ટ્રોનીય રચના, અયુગ્મિત ઇલેક્ટ્રોન, ચુંબકીય ચાકમાત્રા, ગણતરી કરેલી, અવલોકિત. Sc3+, 3d0, 0, 0, 0. Ti3+, 3d1, 1, 1.73, 1.75. Ti2+, 3d2, 2, 2.84, 2.76. V2+, 3d3, 3, 3.87, 3.86. Cr2+, 3d4, 4, 4.90, 4.80. Mn2+, 3d5, 5, 5.92, 5.96. Fe2+, 3d6, 4, 4.90, 5.3 to 5.5. CO2+, 3d7, 3, 3.87, 4.4 to 5.2. Ni2+, 3d8, 2, 2.84, 2.9 to 3.4. CO2+, 3d9, 1, 1.73, 1.8 to 2.2. Zn2+, 3d10, 0, 0. કોયડો. જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક
25 હોય તો તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા ગણો. ઉકેલ: જલીય દ્રાવણમાં પરમાણ્વીય ક્રમાંક 25 વાળો દ્વિસંયોજક આયન D5 ઇલેક્ટ્રોનીય રચના 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. તેથી ચુંબકીય ચાકમાત્રા μ √5 5 + 2 5.92 bm થાય. આયનોનું નિર્માણ. ફોર્મેશન ઓફ કલર્ડ આયન્સ. જ્યારે નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે. સામાન્ય રીતે આ આવૃત્તિ દ્રશ્ય ક્ષેત્રમાં હોય છે. અવલોકિત રંગ અવશોષિત પ્રકાશના પૂરક રંગને અનુરૂપ હોય છે. અવશોષિત પ્રકાશની આવૃત્તિ લિગેન્ડના સ્વભાવ દ્વારા નક્કી કરવામાં આવે છે. જલીય દ્રાવણોમાં જ્યાં પાણીના અણુઓ લિગેન્ડ તરીકે હોય છે ત્યારે આયનોના જોવા મળતા રંગોની યાદીને કોષ્ટક 8માં દર્શાવેલી છે. એસ વિભાગના કેટલાક તત્વોના રંગીન દ્રાવણોને આકૃતિમાં ઉદાહરણ તરીકે દર્શાવ્યા છે. કોષ્ટક 8. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કેટલાક ધાતુ આયનોના જળયુક્ત રંગ. ઇલેક્ટ્રોનીય રચના. ઉદાહરણ: રંગ 3d0 Sc3+, રંગવિહીન. 3d0 Ti4+, રંગવિહીન. 3d1 Ti3+, જાંબુડિયો. 3d1 V4+, વાદળી. 3d2 V3+, લીલો. 3d3 V2+, જાંબલી. 3d3 Cr3+, જાંબલી. 3d4 Mn3+, જાંબલી. 3d4 Cr2+, વાદળી. 3d5 Mn2+, ગુલાબી. 3d5 Fe3+, પીળો. 3d6 Fe2+, લીલો. 3d6 3d7 CO3+, CO2+, વાદળી, ગુલાબી. 3d8 Ni2+, લીલો. 3d9 Cu2+, વાદળી. 3d10 Zn2+, રંગવિહીન. સંકીર્ણ સંયોજનોનું નિર્માણ. ફોર્મેશન ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ. સંકીર્ણ સંયોજનો એવા સંયોજનો છે કે જેમાં ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણાયન અથવા તટસ્થ અણુઓ સાથે બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મોવાળી સંકીર્ણ સ્પીસીસ બનાવે છે. આના કેટલાક ઉદાહરણો: FeCN6 3-, FeCN6 4-, CuNH3 2+, અને PtCl4 2- છે. સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનાવે છે. આમ થવાનું કારણ ધાતુ આયનોનું સાપેક્ષીય નાનું કદ, તેઓના ઊંચા આયનીય વીજભાર અને બંધ બનાવવા માટે ડી કક્ષકોની પ્રાપ્યતા છે. ઉદ્દીપકીય ગુણધર્મો. કેટાલિટિક પ્રોપર્ટીઝ. સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનો તેમની ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે. આ સક્રિયતા તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણો બનાવવાની ક્ષમતાને કારણે હોય છે. આના કેટલાક ઉદાહરણો: વેનેડિયમ V ઓક્સાઇડ સંપર્ક પ્રક્રમમાં, સૂક્ષ્મ વિભાજિત આયન હેબર પ્રક્રમમાં, અને નિકલ ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણમાં છે. ઉદ્દીપકના ઘન પૃષ્ઠ પર પ્રક્રિયકોના અણુઓ અને ઉદ્દીપકની પૃષ્ઠના પરમાણુઓ વચ્ચે બંધ બનેલા હોય છે. પ્રથમ શ્રેણીની સંક્રાંતિ ધાતુઓ 3d અને 4s ઇલેક્ટ્રોનોને બંધન માટે ઉપયોગમાં લે છે. આના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય છે અને પ્રક્રિયકોના અણુઓમાં રહેલા બંધો પણ નિર્બળ બને છે. સક્રિયકરણ ઊર્જા ઘટે છે. ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર થવાના કારણે પણ સંક્રાંતિ ધાતુઓ
ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. ઉદાહરણ તરીકે આયન 3 આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. 2I- plus S2O8 2- gives I2 plus 2SO4 2-. આ ઉદ્દીપકીય ક્રિયાનું સ્પષ્ટીકરણ નીચે મુજબ આપી શકાય છે. 2Fe3 plus 2I- gives 2Fe2 plus I2. 2Fe2 plus S2O8 2- gives 2Fe3 plus 2SO4 2-. આંતરાલીય સંયોજનોનું નિર્માણ. ફોર્મેશન ઓફ ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ્સ. જ્યારે સંક્રાંતિ ધાતુઓના સ્ફટિક લેટેસમાં અંદરના ભાગમાં નાના અણુઓ જેવા કે H, C અથવા N ગોઠવાય છે ત્યારે આંતરાલીય સંયોજનો બને છે. સામાન્ય રીતે તેઓ બિનવિયોગમિતીય હોય છે અને તેઓ નથી આયનીય હોતા કે નથી સહસંયોજક હોતા. ઉદાહરણ તરીકે TiC Mn4n Fe3H VH 0.56 અને TiH 1.7 વગેરે દર્શાવેલા સૂત્રો ધાતુની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. તેમના સંગઠનના સ્વભાવને કારણે આ સંયોજનોને આંતરાલીય સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આ સંયોજનોની મુખ્ય ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ નીચે મુજબની છે. 1. તેઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે જે તેમની શુદ્ધ ધાતુઓના ગલનબિંદુ કરતાં પણ ઊંચા હોય છે. 2. તેઓ વધુ સખત હોય છે. કેટલાક બોરાઇડ સંયોજનો કઠિનતામાં હીરા જેવા હોય છે. 3. તેઓ ધાત્વીય વાહકતા જાળવી રાખે છે. 4. તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. મિશ્ર ધાતુ નિર્માણ. એલોય ફોર્મેશન. મિશ્ર ધાતુ ધાતુઓનું મિશ્રણ છે જે તેના ઘટક તત્વોને મિશ્ર કરીને બનાવાય છે. મિશ્ર ધાતુ સમાંગી ઘન દ્રવ્યો હોઈ શકે છે જેમાં એક ધાતુના પરમાણુઓ બીજી ધાતુના પરમાણુઓમાં યાદચ્છિક એટલે કે અનિયમિત રીતે વિતરિત થયેલા હોય છે. આવી મિશ્ર ધાતુઓની બનાવટ એવા પરમાણુઓ દ્વારા થાય છે કે જેમની ધાત્વીય ત્રિજ્યાઓમાં 15%થી ઓછો તફાવત હોય. સંક્રાંતિ ધાતુઓની ત્રિજ્યાઓ અને અન્ય લાક્ષણિકતાઓમાં સામ્યતાના કારણે તેઓ સરળતાથી મિશ્ર ધાતુઓ બનાવે છે. આ રીતે મળતી મિશ્ર ધાતુ સખત હોય છે અને તેઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. ફેરસ મિશ્ર ધાતુઓ સૌથી વધુ પ્રચલિત છે. વિવિધ પ્રકારના સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન માટે ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝનો ઉપયોગ થાય છે. સંક્રાંતિ ધાતુઓ અને અસંક્રાંતિ ધાતુઓ સાથેની મિશ્ર ધાતુઓ જેવી કે પિત્તળ, કોપર, ઝિંક અને કાંસુ, કોપર ટીન પણ ઘણું ઔદ્યોગિક મહત્વ ધરાવે છે. કોયડો ઓક્સિડેશન અવસ્થાના વિષમીકરણનો અર્થ શું થાય છે? એક ઉદાહરણ આપો. ઉકેલ. જ્યારે એક ચોક્કસ ઓક્સિડેશન અવસ્થા તેનાથી નીચી અને ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓની સરખામણીમાં ઓછી સ્થાયી હોય તો તેનું વિષમીકરણ થાય છે. ઉદાહરણ તરીકે મેંગેનીઝ 6 એસિડિક દ્રાવણમાં મેંગેનીઝ 7 અને મેંગેનીઝ 4ની સરખામણીમાં ઓછું સ્થાયી હોય છે. 3Mn6O42- plus 4H+ gives 2Mn7O4- plus Mn4O2 plus 2H2O. સંક્રાંતિ તત્વોના કેટલાક અગત્યના સંયોજનો. Some important compounds of transition elements. ધાતુઓના ઓક્સાઇડ અને ઓક્સોએનાયન સંયોજનો. ઓક્સાઇડ્સ એન્ડ ઓક્સોએનાયન્સ ઓફ મેટલ્સ. સામાન્ય રીતે ઊંચા તાપમાને સંક્રાંતિ ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા આ ઓક્સાઇડ સંયોજનો બનાવવામાં આવે છે જે આયનીય હોય છે. આ ઓક્સાઇડ સંયોજનોમાંથી સૌથી ઊંચું ઓક્સિડેશન આંક તેમના સમૂહ ક્રમાંકને સમાન હોય છે.
જેવું Sc2O3 થી Mn2O7 સુધી જોવા મળે છે. સમૂહ 7 પછી Fe2O3 ઉપરના Feના ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. ઓક્સાઇડ સંયોજનો ઉપરાંત ઓક્સોકેટાયનો V5 ને VO2+ તરીકે, VI4 ને VO2+ તરીકે અને TI4 ને TiO2+ તરીકે સ્થાયીતા આપે છે. જેમ ધાતુઓનો ઓક્સિડેશન આંક વધે છે તેમ ઓક્સાઇડ સંયોજનોનું આયનીય લક્ષણ ઘટે છે. Mnના કિસ્સામાં Mn2O7 સહસંયોજક લીલો તૈલી પદાર્થ છે, જ્યારે CrO3 અને V2O5 નીચા ગલન બિંદુઓ ધરાવે છે. આ ઊંચા ઓક્સાઇડ સંયોજનોમાં એસિડિક લક્ષણ મુખ્ય હોય છે. આમ Mn2O7 HMnO4 આપે છે તથા CrO3 H2CrO4 અને H2Cr2O7 આપે છે. V2O5 ઉભયધર્મી હોવા છતાં મુખ્યત્વે એસિડિક છે અને તે VO4 તેમજ VO2+ ક્ષાર આપે છે. વેનેડિયમના કિસ્સામાં બેઝિક V2O3 થી ઓછું બેઝિક V2O4 અને ઉભયધર્મી V2O5 સુધી ક્રમિક ફેરફાર થાય છે. V2O4 એસિડ સંયોજનોમાં દ્રાવ્ય થઈને VO2+ ક્ષાર બનાવે છે. આવી જ રીતે V2O5 બેઝ તેમજ એસિડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી અનુક્રમે VO4 3- અને VO4+ બનાવે છે. પૂર્ણપણે અભિલક્ષણિત CrO બેઝ છે, પરંતુ Cr2O3 ઉભયધર્મી છે. પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7. પોટેશિયમ ડાયક્રોમેટ ચર્મ ઉદ્યોગમાં વધુ અગત્યના રસાયણ તરીકે અને ઘણા એઝો સંયોજનોની બનાવટ માટે ઓક્સિડેશન કર્તા તરીકે વપરાય છે. સામાન્ય રીતે ડાયક્રોમેટ સંયોજનોને ક્રોમેટમાંથી બનાવાય છે. ક્રોમાઇડ અયસ્કની FeCr2O4 વધુ પડતી હવાની હાજરીમાં સોડિયમ અથવા પોટેશિયમ કાર્બોનેટ સાથેની સંગલન પ્રક્રિયા દ્વારા ક્રોમેટ મેળવવામાં આવે છે. સોડિયમ કાર્બોનેટ સાથેની આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે. 4FeCr2O4 plus 3Na2CO3 plus 7O2 gives 8Na2CrO4 plus 2Fe2O3 plus 8CO2. સોડિયમ ક્રોમેટના પીળા દ્રાવણને ગાળ્યા બાદ તેને સલ્ફ્યુરિક એસિડ વડે એસિડિક બનાવતા મળતા દ્રાવણમાંથી નારંગી રંગના સોડિયમ ડાયક્રોમેટનું Na2Cr2O7 2H2O સ્ફટિકીકરણ કરી શકાય છે. 2Na2CrO4 plus 2H+ gives Na2Cr2O7 plus 2Na plus H2O. સોડિયમ ડાયક્રોમેટ પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં વધુ દ્રાવ્ય હોય છે. તેથી સોડિયમ ડાયક્રોમેટના દ્રાવણની પોટેશિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ ડાયક્રોમેટને બનાવવામાં આવે છે. Na2CrO7 plus 2KCl gives K2Cr2O7 plus 2NaCl. પોટેશિયમ ડાયક્રોમેટના નારંગી રંગના સ્ફટિકોનું સ્ફટિકીકરણ થાય છે. જલીય દ્રાવણમાં ક્રોમેટ આયનો અને ડાયક્રોમેટ આયનો આંતરપરિવર્તનશીલ હોય છે, જેનો આધાર દ્રાવણની pH પર રહેલો છે. ક્રોમેટ અને ડાયક્રોમેટમાં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા સમાન હોય છે. 2Cr2O4 2- plus 2H+ gives Cr2O7 2- plus H2O. Cr2O7 2- plus 2OH- gives 2Cr2O4 2- plus H2O. ક્રોમેટ આયન Cr2O4 2- અને ડાયક્રોમેટ આયન Cr2O7 2- ના બંધારણો નીચે દર્શાવ્યા છે. ક્રોમેટ આયન સમચતુષ્ફલકીય હોય છે, જ્યારે ડાયક્રોમેટ આયનમાં બે સમચતુષ્ફલકોના શીર્ષ એકબીજા સાથે ભાગીદારીમાં હોય છે.
જેમાં CrOCr બંધકોણનું મૂલ્ય 126 ડિગ્રી હોય છે. સોડિયમ અને પોટેશિયમ ડાયક્રોમેટ સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતાઓ છે. સોડિયમ ક્ષાર પાણીમાં વધુ દ્રાવ્યતા ધરાવતા હોય છે અને તે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ઓક્સિડેશન કરતા તરીકે વધુ ઉપયોગમાં લેવાય છે. કદમાપક પૃથ્થકરણમાં પોટેશિયમ ડાયક્રોમેટને પ્રાથમિક પ્રમાણિત પદાર્થ તરીકે ઉપયોગમાં લેવાય છે. એસિડિક દ્રાવણમાં તેની ઓક્સિડેશન કરવાની ક્રિયાને નીચે મુજબ નિરૂપિત કરી શકાય છે. Cr2O7 2- plus 14H plus 6E- gives 2Cr3 plus 7H2O. E0 is equal to 1.33 V. આમ એસિડિયમ પોટેશિયમ ડાયક્રોમેટ આયોડાઇડનું આયોડિનમાં, સલ્ફાઇડનું સલ્ફરમાં, ટીન 2નું ટીન 4માં અને આયર્ન 2 ક્ષારોનું આયર્ન 2માં ઓક્સિડેશન કરશે. આ અર્ધ પ્રક્રિયાઓને નીચે નોંધવામાં આવી છે. 6I- gives 3I2 plus 6E-, 3SN2 plus gives 3SN4 plus 6E-, 3H2S gives 6H plus 3S plus 6E-, 6Fe2 plus gives 6Fe3 plus 6E-. રિડક્શન કરતા માટેની અર્ધ પ્રક્રિયામાં પોટેશિયમ ડાયક્રોમેટ માટેની અર્ધ પ્રક્રિયાને ઉમેરીને સંપૂર્ણ આયનીય સમીકરણ મેળવી શકાય છે. દાખલા તરીકે Cr2O7 2- plus 14H plus 6Fe2 plus gives 2Cr3 plus 6Fe3 plus 7H2O. પોટેશિયમ પરમેંગેનેટ KMnO4. MnO2ને આલ્કલી ધાતુ હાઇડ્રોક્સાઇડ અને KNO3 જેવા ઓક્સિડેશન કરતાની સાથે સંગલિત કરીને પોટેશિયમ પરમેંગેનેટ બનાવવામાં આવે છે. આ ઘેરા લીલા રંગનો K2MnO4 બનાવે છે, જે તટસ્થ અથવા એસિડિક દ્રાવણમાં વિષમીકરણ પામીને પરમેંગેનેટ આપે છે. 2MnO2 plus 4KOH plus O2 gives 2K2MnO4 plus 2H2O. 3MnO4 2- plus 4H plus gives 2MnO4- plus MnO2 plus 2H2O. વ્યાપારિક સ્તરે તેને MnO2નું આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડેશન કરનારી સંકલન એટલે કે ફ્યુઝન પ્રક્રિયા કર્યા બાદ મેંગેનેટ 6ના વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશન દ્વારા બનાવવામાં આવે છે. KOH સાથે સંકલન હવા અથવા MnO2 in presence of KNO3 સાથે ઓક્સિડેશન gives MnO4 2-, that is manganate ion. MnO4 2- manganate ion in presence of alkaline દ્રાવણમાં વિદ્યુત વિભાજનીય ઓક્સિડેશન gives MnO4- પરમેંગેનેટ આયન. પ્રયોગશાળામાં મેંગેનીઝ 2 આયનના ક્ષાર પર ઓક્સોડાયસલ્ફેટ દ્વારા પરમેંગેનેટમાં ઓક્સિડેશન પામે છે. 2Mn2 plus 5S2O8 2- plus 8H2O gives 2MnO4- plus 10SO4 2- plus 16H plus. પોટેશિયમ પરમેંગેનેટ ઘેરા જાંબુડિયા એટલે કે લગભગ કાળા રંગના સ્ફટિકો બનાવે છે, જે KClO4 સાથે સમબંધારણીય હોય છે. આ ક્ષાર પાણીમાં વધુ દ્રાવ્ય નથી. 293 કેલ્વિન તાપમાને 6.4 ગ્રામ્સ પર 100 ગ્રામ્સ પાણીમાં, પરંતુ જ્યારે તેને 513 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિઘટન પામે છે. 2KMnO4 gives K2MnO4 plus MnO2 plus O2. તેના બે ભૌતિક ગુણધર્મો વધુ રસપ્રદ છે. તેનો અત્યંત ઘેરો રંગ અને પ્રતિચુંબકત્વ હોવાની સાથે
તાપમાન પર આધારિત નિર્બળ અણુચુંબકત્વ છે. આ બાબતને અણુકક્ષકવાદના ઉપયોગ દ્વારા સમજાવી શકાય છે, જે આ પુસ્તકના અભ્યાસ બહારનું છે. મેંગેનેટ અને પરમેંગેનેટ આયનો સમચતુષ્ફલકીય છે. ઓક્સિજનની પી કક્ષકો અને મેંગેનીઝની ડી કક્ષકોના સંમિશ્રણથી પી બંધ બને છે. લીલો મેંગેનેટ આયન એક અયુગ્મિત ઇલેક્ટ્રોનના કારણે અનુચુંબકીય હોય છે, પરંતુ પરમેંગેનેટ આયન પ્રતિચુંબકીય હોય છે. એસિડમય પરમેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં, આયન 2નું આયન 3માં, નાઇટ્રેટનું નાઇટ્રેટમાં અને આયોડાઇડનું મુક્ત આયોડિનમાં ઓક્સિડેશન કરે છે. રિડક્શનકર્તાઓની અર્ધ પ્રક્રિયાઓ 5COO- gives 10CO2 plus 10E-, 5Fe2 gives 5Fe3 plus 5E-, 5NO2- plus 5H2O gives 5NO3- plus 10H plus 10E-, 10I- gives 5I2 plus 10E-. રિડક્શનકર્તાની અર્ધ પ્રક્રિયામાં KMnO4 માટેની અર્ધ પ્રક્રિયાને ઉમેરીને સંપૂર્ણ પ્રક્રિયા લખી શકાય છે. જો જરૂર જણાય તો તેને સમતોલિત કરવામાં આવે છે. આપણે પરમેંગેનેટનું મેંગેનેટ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને મેંગેનીઝ 2 ક્ષારમાં રિડક્શનને અર્ધ પ્રક્રિયા દ્વારા નીચે મુજબ નિરૂપિત કરી શકીએ. MnO4- plus E- gives MnO4 2-. E0 is equal to plus 0.56 V. MnO4- plus 4H plus 3E- gives MnO2 plus 2H2O. E0 is equal to plus 1.69 V. MnO4- plus 6H plus 5E- gives Mn2 plus 4H2O. E0 is equal to plus 1.52 V. આપણે સારી રીતે જોઈ શકીએ કે દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો કે ઘણી પ્રક્રિયાઓને રેડોક્સ પોટેન્શિયલની મદદથી સમજાવી શકાય છે. પ્રક્રિયાની ગતિકી પણ એક અગત્યનું પરિબળ છે. પરમેંગેનેટે H+ is equal to 1 પર પાણીનું ઓક્સિડેશન કરવું જોઈએ, પરંતુ પ્રાયોગિક રીતે આ પ્રક્રિયા અત્યંત ધીમી હોય છે જ્યાં સુધી મેંગેનીઝ 2 આયનો હાજર ન હોય અથવા તાપમાન વધારવામાં ન આવે. KMnO4ની કેટલીક અગત્યની ઓક્સિડેશન પ્રક્રિયાઓ નીચે આપેલી છે. 1. એસિડ દ્રાવણોમાં પોટેશિયમ આયોડાઇડમાંથી આયોડિન મુક્ત થાય છે. 10I- plus 2MnO4- plus 16H plus gives 2Mn2 plus 8H2O plus 5I2. Fe2 plus આયન લીલાનું Fe3 plus પીળામાં રૂપાંતર થાય છે. 5Fe2 plus MnO4- plus 8H plus gives Mn2 plus 4H2O plus Fe3 plus. 333 કેલ્વિન તાપમાને ઓક્ઝેલેટ આયન ઓક્ઝેલિક એસિડનું ઓક્સિડેશન થાય છે. 5C2O4 2- plus 2MnO4- plus 16H plus gives 2Mn2 plus 8H2O plus 10CO2. હાઇડ્રોજન સલ્ફાઇડ સલ્ફરમાં ઓક્સિડેશન પામે છે, જેમાં સલ્ફર અવક્ષેપિત થાય છે. H2S gives 2H plus S2-. 5S2 plus 2MnO4- plus 16H plus gives 2Mn2 plus 8H2O plus 5S. સલ્ફ્યુરસ એસિડ અથવા સલ્ફાઇટનું સલ્ફેટ અથવા સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. 5SO3 2- plus 2MnO4- plus 6H plus gives 2Mn2 plus
8H2O પ્લસ 5SO4 નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં ઓક્સિડેશન થાય છે. 5NO2 પ્લસ 2MnO4 પ્લસ 6H પ્લસ gives 2Mn2 પ્લસ 5NO3 પ્લસ 3H2O. તટસ્થ અથવા નિર્બળ બેઝિક દ્રાવણોમાં આયોડાઇડનું આયોડેટમાં ઓક્સિડેશન પ્રક્રિયા નોંધનીય પ્રક્રિયા છે. 2MnO4 પ્લસ H2O પ્લસ I gives 2MnO2 પ્લસ 2OH પ્લસ IO3 થાયોસલ્ફેટનું સલ્ફેટમાં લગભગ જથ્થાત્મક રીતે ઓક્સિડેશન થાય છે. 8MnO4 પ્લસ 3S2O3 પ્લસ H2O gives 8MnO2 પ્લસ 6SO4 પ્લસ 2OH. મેંગેનસ ક્ષારનું MnO2માં ઓક્સિડેશન થાય છે. ઝિંક સલ્ફેટ અથવા ઝિંક ઓક્સાઇડની હાજરી આ ઓક્સિડેશન પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. 2MnO4 પ્લસ 3Mn2 પ્લસ 2H2O gives 5MnO2 પ્લસ 4H. નોંધ: હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પરમેંગેનેટ અનુમાપન અસંતોષકારક હોય છે કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ ક્લોરીનમાં ઓક્સિડેશન પામે છે. ઉપયોગો: પોટેશિયમ પરમેંગેનેટનો વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાનમાં ઉપયોગ ઉપરાંત સંશ્લેષિત કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તેનો ઉપયોગ પસંદગીયુક્ત ઓક્સિડેશનકર્તા તરીકે થાય છે. તેનો ઉપયોગ ઊન, રૂ, રેશમ અને અન્ય કાપડના રેસાઓના વિરંજનમાં થાય છે. તે તૈલીય પદાર્થોને રંગવિહીન બનાવવામાં પણ ઉપયોગી થાય છે, જેનો આધાર તેની ઓક્સિડેશન કરવાની ક્ષમતાની પ્રબળતા પર રહેલો છે. આંતરસંક્રાંતિ તત્વો એફ વિભાગ. એફ વિભાગ 2 શ્રેણીઓ ધરાવે છે: લેન્થેનોઇડ્સ, લેન્થેનમ પછીના 14 તત્વો, અને એક્ટિનોઇડ્સ, એક્ટિનિયમ પછીના 14 તત્વો. લેન્થેનમ લેન્થેનોઇડ્સને બહુ જ મળતો આવે છે, તેથી લેન્થેનોઇડ્સની દરેક ચર્ચામાં લેન્થેનમને સમાવવામાં આવે છે. આ તત્વો માટે સામાન્ય સંજ્ઞા એલેન ઉપયોગમાં લેવાય છે. આવી જ રીતે એક્ટિનોઇડ્સની ચર્ચામાં આ શ્રેણીના 14 તત્વો ઉપરાંત એક્ટિનિયમને પણ સમાવવામાં આવે છે. કોઈપણ શ્રેણીના સંક્રાંતિ તત્વોની સરખામણીમાં લેન્થેનોઇડ્સ એકબીજા સાથે વધુ નજીકની સમાનતા દર્શાવે છે. આ તત્વો માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને તેમનું રસાયણ વિજ્ઞાન આ સમાન ગુણધર્મોવાળા તત્વોના કદ અને કેન્દ્રીય વીજભારમાં થતા અલ્પ ફેરફારથી શ્રેણીમાં થતી અસરની સમીક્ષા કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. બીજી તરફ એક્ટિનોઇડ્સનું રસાયણ વિજ્ઞાન ઘણું વધારે જટિલ છે. જટિલતાનું એક કારણ આ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓનો વિસ્તૃત વિસ્તાર અને બીજું કારણ આ તત્વોની લેન્થેનોઇડ્સ, ધ લેન્થેનોઇડ્સ. લેન્થેનમ અને લેન્થેનોઇડ્સના નામ, જેમના માટે સામાન્ય સંજ્ઞા એલેનનો ઉપયોગ કરવામાં આવે છે. સંજ્ઞા પરમાણ્વીય અને કેટલીક આયનીય અવસ્થાઓની ઇલેક્ટ્રોનીય રચનાઓ તથા પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાઓના મૂલ્યોને કોષ્ટક 9માં દર્શાવેલા છે. ઇલેક્ટ્રોનીય રચના, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. અહીં એવું જોવા મળે છે કે આ તત્વોના પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચનામાં 6s2 એક સમાન છે, પરંતુ 4f સ્તર જુદી જુદી રીતે ભરાય છે. જો કે બધા ત્રિઘનાયનો બધા લેન્થેનોઇડ્સની સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના 4fn વધતા જતા પરમાણ્વીય ક્રમાંકની સાથે n=1 થી 14 સ્વરૂપે હોય છે. પરમાણ્વીય અને આયનીય કદ, એટોમિક એન્ડ આયોનિક સાઇઝીસ. લેન્થેનમથી લ્યુટેશિયમ સુધી પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યાઓમાં થતો એકંદર ઘટાડો લેન્થેનોઇડ સંકોચન લેન્થેનોઇડ્સના રસાયણ વિજ્ઞાનમાં એક અદ્વિતીય લક્ષણ છે. આની તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના રસાયણ વિજ્ઞાન પર દૂરગામી અસર થાય છે. પરમાણ્વીય ત્રિજ્યાઓમાં થતો ઘટાડો ધાતુઓના બંધારણોમાંથી
વ્યુત્પત્તિ વધુ નિયમિત હોતો નથી, જેવો M3+ આયનોમાં નિયમિત હોય છે. આ સંકોચન લગભગ એવું છે કે જે સામાન્ય સંક્રાંતિ શ્રેણીઓમાં જોવા મળે છે તથા કારણ પણ સમાન છે, એટલે કે એક જ પેટાકોષમાં એક ઇલેક્ટ્રોન પર બીજા ઇલેક્ટ્રોન દ્વારા અપૂર્ણ શિલ્ડિંગ અસર. જો કે શ્રેણીમાં કેન્દ્રીય વીજભાર વધવાની સાથે એક ડી ઇલેક્ટ્રોન પર બીજા ડી ઇલેક્ટ્રોન શિલ્ડિંગની અસરની સરખામણીમાં એક 4f ઇલેક્ટ્રોનની બીજા 4f ઇલેક્ટ્રોન પર શિલ્ડિંગ અસર ઓછી હોય છે. શ્રેણીમાં પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય કદમાં નિયમિત ઘટાડો થાય છે. લેન્થેનોઇડ શ્રેણીના સંકોચનની સંચયી અસર લેન્થેનોઇડ સંકોચન તરીકે ઓળખાય છે, જેના કારણે તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોની ત્રિજ્યાઓ બીજી સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોની ત્રિજ્યાઓને સમાન થાય છે. ZR 160 pm અને HF 159 pmની સમાન ત્રિજ્યા લેન્થેનોઇડ સંકોચનનું પરિણામ છે. આ બાબત આ ધાતુઓની કુદરતમાં સાથે મળી આવવા માટે તથા તેમના અલગીકરણમાં પડતી તકલીફો માટે જવાબદાર છે. ઓક્સિડેશન અવસ્થાઓ ઓક્સિડેશન સ્ટેટ્સ. લેન્થેનોઇડ્સમાં La2 અને Ln3 સંયોજનો મુખ્ય સ્પીસીસ છે. તેમ છતાં દ્રાવણમાં અથવા ઘન સંયોજનોમાં ક્યારેક +2 અને +4 આયનો પણ પ્રાપ્ત થાય છે. આ અનિયમિતતા, જેમ કે અયનીકરણ એન્થાલ્પીમાં ખાલી અર્ધપૂર્ણ ભરાયેલી અથવા પૂર્ણ ભરાયેલી F પેટાકોષની સવિશેષ સ્થાયીતાના કારણે જોવા મળે છે. આમ Ce4 બનવામાં તેની ઉમદા વાયુ ઇલેક્ટ્રોનીય રચના મદદરૂપ થાય છે, પરંતુ તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે સામાન્ય +3 અવસ્થામાં પાછા ફરી શકે છે. Ce4+, Ce3+ માટે E0નું મૂલ્ય +1.74 V છે, જે સૂચવે છે કે તે પાણીનું ઓક્સિડેશન કરી શકે છે. જો કે આ પ્રક્રિયાનો વેગ ઘણો ધીમો હોય છે અને તેથી Ce4 એક સારો વૈશ્લેષિક પ્રક્રિયક છે. PR, ND, TB અને DY પણ +4 અવસ્થા દર્શાવે છે, પરંતુ માત્ર MO2 ઓક્સાઇડ સંયોજનોમાં જ. Eu2+ 2s ઇલેક્ટ્રોન ગુમાવવાના કારણે બને છે અને તેની F7 ઇલેક્ટ્રોનીય રચના આ આયન બનવાના કારણે હોય છે. જો કે Eu2+ એક પ્રબળ રિડક્શન કરતા છે, જે સામાન્ય +3 અવસ્થામાં ફેરવાય છે. તેવી જ રીતે Yb2+, જે F14 ઇલેક્ટ્રોનીય રચના ધરાવતો રિડક્શન કરતા છે. Tb4 અર્ધપૂર્ણ ભરાયેલી F કક્ષકો ધરાવે છે અને તે ઓક્સિડેશન કરતા છે. સમેરિયમની વર્તણૂક યુરોપિયન સાથે ઘણી બધી મળતી આવે છે, જે +2 અને +3 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. કોષ્ટક 9. લેન્થેનમ અને લેન્થેનોઇડ્સની ઇલેક્ટ્રોનીય રચના અને ત્રિજ્યાઓ. પરમાણ્વીય ક્રમાંક, નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોનીય રચના Ln, Ln2+, Ln3+. ત્રિજ્યા Pm, Ln4+, Ln, Ln3+. 57. લેન્થેનમ La 5D1 6s2 5D1 4f0 187 106 58. સીરિયમ Ce 4f1 5D1 6s2 4f2 4f1 4f0 183 103 59. પ્રેસિઓડિમિયમ PR 4f3 6s2 4f3 4f2 4f1 182 101 60. નિયોડિમિયમ ND 4f4 6s2 4f4 4f3 4f2 181 99 61. પ્રોમિથિયમ PM 4f5 6s2 4f5 4f4 181
98. 62. Samarium Sm 4F6 6S2 4F6 4F5 180 96. 63. Europium EU 4F7 6S2 4F7 4F6 199 95. 64. Gadolinium GD 4F7 5D1 6S2 4F7 5D1 4F7 180 94. 65. Terbium TB 4F9 6S2 4F9 4F8 4F7 178 92. 66. Dysprosium DY 4F10 6S2 4F10 4F9 4F8 177 91. 67. Holmium HO 4F11 6S2 4F11 4F10 176 89. 68. Erbium ER 4F12 6S2 4F12 4F11 175 88. 69. Thulium TM 4F13 6S2 4F13 4F12 174 87. 70. Ytterbium YB 4F14 6S2 4F14 4F13 173 86. 71. Lutetium LU 4F14 5D1 6S2 4F14 5D1 4F14. સામાન્ય લાક્ષણિકતાઓ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ. બધા લેન્થેનોઇડ્સ ચાંદી જેવી સફેદ નરમ ધાતુઓ છે અને હવામાં ઝડપથી નિસ્તેજ બને છે. પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે કઠિનતા વધે છે. સમેરિયમ સ્ટીલ જેવી કઠિન હોય છે. તેમના ગલનબિંદુઓનો વિસ્તાર 1000 થી 1200 K વચ્ચેનો હોય છે, પરંતુ સમેરિયમ 1623 K તાપમાને પીગળે છે. તેઓ વિશિષ્ટ ધાત્વીય બંધારણ ધરાવે છે અને તેઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહકો છે. માત્ર EU અને YB અને ક્યારેક ક્યારેક SM અને TM સિવાયના તત્વો માટે ઘનતા અને અન્ય ગુણધર્મો સરળતાથી બદલાય છે. અનેક ત્રિસંયોજક લેન્થેનોઇડ્સ આયનો ઘન અવસ્થામાં અને જલીય દ્રાવણોમાં રંગીન હોય છે. આ આયનોના રંગ F ઇલેક્ટ્રોનની હાજરીના કારણે હોઈ શકે છે. La3+ અને Lu3+ કોઈ રંગ ધરાવતા નથી, પરંતુ બાકીના આયનો રંગ ધરાવે છે. તેમ છતાં સંભવિત રીતે F સ્તરની ઉત્તેજનાના કારણે અવશોષણ પટ સાંકડો હોય છે. F0 પ્રકાર La3+ અને Ce4+ અને F14 પ્રકાર Yb2+ અને Lu3+ આયનો સિવાયના બધા લેન્થેનોઇડ્સ આયનો અનુચુંબકીય હોય છે. નિયોડિમિયમમાં અનુચુંબકત્વ મહત્તમ હોય છે. લેન્થેનોઇડ્સની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લગભગ 600 kJ/mol. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી લગભગ 1200 kJ/mol હોય છે, જે કેલ્શિયમને સમતુલ્ય હોય છે. તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફારની ઊંડાણમાં ચર્ચા સૂચવે છે કે વિનિમય એન્થાલ્પીનું મહત્વ, જેમ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીની 3D કક્ષકોમાં ખાલી, અર્ધ ભરાયેલી અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો F સ્તરને કેટલીક મર્યાદા સુધી સ્થાયીતા પ્રદાન કરવામાં જોવા મળે છે. આ બાબત લેન્થેનમ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમની તૃતીય આયનીકરણ એન્થાલ્પીના અસામાન્ય નીચા મૂલ્યો સૂચવે છે. સામાન્ય રીતે શ્રેણીના પ્રારંભમાં રહેલા સભ્યો તેમની રાસાયણિક વર્તણૂકમાં કેલ્શિયમની જેમ વધુ પ્રતિક્રિયાત્મક હોય છે, પરંતુ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે તે એલ્યુમિનિયમની જેમ વર્તન કરે છે. અર્ધ પ્રક્રિયા Ln3+ aqueous + 3E- gives Ln solid માટે
EU સિવાય E નોટનું મૂલ્ય -2.2 થી -2.4 Vના ગાળામાં હોય છે. EU માટે E નોટનું મૂલ્ય -2.0 V હોય છે. જ્યારે ધાતુઓને હાઇડ્રોજન વાયુ સાથે ધીમેથી ગરમ કરવામાં આવે છે ત્યારે ધાતુઓ હાઇડ્રોજન સાથે સંયોજાય છે. જ્યારે ધાતુઓને કાર્બન સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે કાર્બાઇડ સંયોજનો Ln3C, Ln2C3 અને LnC2 બને છે. તેઓ મંદ એસિડ સંયોજનોમાંથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને હેલોજન સંયોજનો સાથે બળીને હેલાઇડ સંયોજનો બનાવે છે. તેઓ M2O3 ઓક્સાઇડ સંયોજનો અને MOH થ્રાઇસ હાઇડ્રોક્સાઇડ સંયોજનો બનાવે છે. હાઇડ્રોક્સાઇડ સંયોજનો નિશ્ચિત સંયોજનો છે, નહીં કે જળયુક્ત ઓક્સાઇડ સંયોજનો. તેઓ આલ્કલાઇન અર્ધધાતુ ઓક્સાઇડ સંયોજનો અને હાઇડ્રોક્સાઇડ સંયોજનોની જેમ બેઝિક છે. તેમની સામાન્ય પ્રક્રિયાઓ આકૃતિમાં દર્શાવેલી છે. લેન્થેનોઇડ્સનો એક ઉત્તમ ઉપયોગ પતરા એટલે કે પ્લેટ્સ અને નળીઓ એટલે કે પાઇપ્સ બનાવવા માટે મિશ્ર ધાતુ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. એક સુપ્રસિદ્ધ મિશ્ર ધાતુ મિશ ધાતુ એટલે કે મિશ મેટલ લેન્થેનોઇડ ધાતુ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 95% અને આયર્ન એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 5% અને અલ્પ પ્રમાણમાં S, C, Ca અને Al ધરાવે છે. મિશ ધાતુનો મોટો જથ્થો Mg આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગી થાય છે, જેને બંદૂકની ગોળી, કવચ અને લાઇટરમાં ચકમક માટેના પથ્થર બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. લેન્થેનોઇડ્સના મિશ્ર ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ પેટ્રોલિયમ ભંજનમાં ઉદ્દીપક તરીકે કરવામાં આવે છે. લેન્થેનોઇડ્સના કેટલાક ઓક્સાઇડ સંયોજનોનો ઉપયોગ ટેલિવિઝનના પડદામાં સંદીપક એટલે કે ફોસ્ફરસ તરીકે અને તેવી જ રીતે પ્રસ્ફુરણ પૃષ્ઠોમાં થાય. એક્ટિનોઇડ્સ ધ એક્ટિનોઇડ્સ. એક્ટિનોઇડ્સમાં TH થી Lr સુધીના 14 તત્વો હોય છે. આ તત્વોના નામ, સંજ્ઞા અને કેટલાક ગુણધર્મોને કોષ્ટકમાં દર્શાવેલા છે. કોષ્ટક 10 એક્ટિનિયમ અને એક્ટિનોઇડ્સના કેટલાક ગુણધર્મો. પરમાણ્વીય ક્રમાંક, નામ, સંજ્ઞા, ઇલેક્ટ્રોનીય રચના M, M3+, M4+, ત્રિજ્યા Pm, M3+, M4+. 8-9 એક્ટિનિયમ Ac 6D1 7S2 5F0 111. 90 થોરિયમ TH 6D2 7S2 5F1 5F0 99. 91 પ્રોટેકિડનિયમ Pa 5F2 6D1 7S2 5F2 5F1 96. 92 યુરેનિયમ U 5F3 6D1 7S2 5F3 5F2 103. 93. 93 નેપ્ચ્યુનિયમ Np 5F4 6D1 7S2 5F4 5F3 101. 92. 94 પ્લુટોનિયમ Pu 5F6 7S2 5F5 5F4 100. 90. 95 એમેરિશિયમ Am 5F7 7S2 5F6 5F5 99. 89. 96 ક્યુરિયમ Cm 5F7 6D1 7S2 5F7 5F6 99. 88. 97 બર્કેલિયમ Bk 5F9 7S2 5F8 5F7 98. 87. 98 કેલિફોર્મિયમ Cf 5F10 7S2 5F9 5F8 98. 86. 99 આઇન્સ્ટાઇનિયમ Es 5F11 7S2 5F10 5F9 100. ફર્મિયમ
Fm, 5F12, 7s2, 5F11, 5F10, 101 Mendeleenium, Md, 5F13, 7s2, 5F12, 5F11, 102 Nobelium, No, 5F14, 7s2, 5F13, 5F12, 103 Lawrencium, Lr, 5F14, 6d1, 7s2, 5F14, 5F13. એક્ટિનોઇડ્સ રેડિયોસક્રિય તત્વો છે અને તેની શરૂઆતના તત્વો સાપેક્ષીય લાંબો અર્ધ આયુષ્ય સમય ધરાવે છે. ત્યાર પછીના તત્વોના અર્ધ આયુષ્ય સમય 1 દિવસથી 3 મિનિટના ગાળામાં હોય છે. લોરેન્શિયમ Z=103 નો અર્ધ આયુષ્ય સમય 3 મિનિટ્સનો છે. પછીના તત્વો માત્ર નેનોગ્રામમાં જ બનાવી શકાય છે. આ હકીકતોના કારણે તેમનો અભ્યાસ વધુ મુશ્કેલ બને છે. ઇલેક્ટ્રોનીય રચના, ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન્સ. એવું માનવામાં આવે છે કે બધા એક્ટિનોઇડ્સમાં 7s2 ઇલેક્ટ્રોનીય રચના હોય છે અને 5f તથા 6d પેટાકોષો જુદી જુદી રીતે ભરાય છે. 14 ઇલેક્ટ્રોન 5f કક્ષકોમાં ભરાઈ શકે છે. થોરિયમ Z=90 સુધી નહીં, પરંતુ Pa અને તે પછીના તત્વોમાં ઇલેક્ટ્રોન ભરાતા જઈ તત્વ 103 આગળ 5f કક્ષકો સંપૂર્ણ ભરાઈ જાય છે. લેન્થેનોઇડ્સની જેમ એક્ટિનોઇડ્સની ઇલેક્ટ્રોનીય રચનાઓમાં અનિયમિતતા 5f પેટાકોષમાં રહેલી F0, F7 અને F14 ઇલેક્ટ્રોનીય રચનાઓની સ્થાયીતા સાથે સંબંધિત છે. આમ Am અને Cmની ઇલેક્ટ્રોનીય રચના અનુક્રમે Rn 5f7, 7s2 અને Rn 5f7, 6d1, 7s2 છે. જો કે 5f કક્ષકો 4f કક્ષકો સાથે તેમના તરંગ વિધેયના કોણીય ભાગના સંદર્ભમાં સમાનતા દર્શાવે છે. 5f કક્ષકો 4f કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી. તેથી 5f કક્ષકો બંધ બનાવવામાં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે. આયનીય કદ, આયોનિક સાઇઝેસ. એક્ટિનોઇડ્સમાં લેન્થેનોઇડ્સમાં જોવા મળતા સામાન્ય વલણ જેવું જ વલણ જોવા મળે છે. શ્રેણીમાં પરમાણુઓના અથવા M3+ આયનોના કદ ક્રમશઃ ઘટે છે. આને એક્ટિનોઇડ સંકોચન એટલે કે લેન્થેનોઇડ સંકોચન જેવું તરીકે ગણવામાં આવે છે. આ સંકોચન 5f ઇલેક્ટ્રોનની નબળી શિલ્ડિંગ અસરના કારણે એક તત્વથી બીજા તત્વમાં ક્રમશઃ વધતું જાય છે. ઓક્સિડેશન અવસ્થાઓ, ઓક્સિડેશન સ્ટેટ્સ. એક્ટિનોઇડ્સમાં ઓક્સિડેશન અવસ્થાઓનો મોટો ગાળો હોય છે. આંશિક રીતે તેનું કારણ 5f, 6d અને 7s સ્તરોની સમતુલ્ય ઉર્જા છે. એક્ટિનોઇડ્સની જાણીતી ઓક્સિડેશન અવસ્થાઓની યાદી કોષ્ટક 11માં દર્શાવેલી છે. એક્ટિનોઇડ્સ સામાન્ય રીતે +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. શ્રેણીના પ્રથમ અડધા ભાગના સામાન્ય રીતે ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. ઉદાહરણ તરીકે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા THમાં +4 છે. Pa, U અને Npમાં અનુક્રમે +5, +6 અને +7 સુધી વધે છે, પરંતુ પછીના તત્વોમાં તે ઘટે છે. એક્ટિનોઇડ્સ લેન્થેનોઇડ્સની જેમ +4 ઓક્સિડેશન અવસ્થા કરતાં +3 ઓક્સિડેશન અવસ્થામાં વધુ સંયોજનો ધરાવે છે. જો કે +3 અને +4 આયનો જળ વિભાજન પામવાનું વલણ ધરાવે છે. શરૂઆતના અને પછીના એક્ટિનોઇડ્સની ઓક્સિડેશન અવસ્થાઓના વિતરણમાં એટલી બધી અનિયમિતતા અને ભિન્નતા જોવા મળે છે કે ઓક્સિડેશન અવસ્થાઓના સંદર્ભમાં આ તત્વોના રસાયણ વિજ્ઞાનની સમીક્ષા કરવી સંતોષકારક નથી. કોષ્ટક 11 એક્ટિનિયમ અને એક્ટિનોઇડ્સની ઓક્સિડેશન અવસ્થાઓ. Ac, TH, Pa, U, Np, Pu, Am, Cm,
BK, CF, ES, FM, MD, MO, LR. 3, 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 3. 4, 4, 4, 4, 4, 4, 4, 4. 5, 5, 5, 5, 5. 6, 6, 6, 6. 7, 7. સામાન્ય લાક્ષણિકતાઓ અને લેન્થેનોઇડ્સ સાથે સરખામણી. જનરલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ કમ્પેરિઝન વિથ લેન્થેનોઇડ્સ. બધી એક્ટિનોઇડ ધાતુઓ દેખાવમાં ચાંદી જેવી લાગે છે, પરંતુ તેઓ ભિન્ન પ્રકારના બંધારણો દર્શાવે છે. બંધારણીય ભિન્નતાનું કારણ ધાત્વીય ત્રિજ્યાઓમાં અનિયમિતતા છે, જે લેન્થેનોઇડ્સ કરતાં ઘણી વધારે છે. એક્ટિનોઇડ્સ અત્યંત પ્રતિક્રિયાત્મક ધાતુઓ છે, ખાસ કરીને જ્યારે તેઓ સૂક્ષ્મ વિભાજિત હોય ત્યારે. ઉદાહરણ તરીકે, પાણીની તેમની સાથેની પ્રક્રિયા ઓક્સાઇડ અને હાઇડ્રાઇડનું મિશ્રણ આપે છે અને મધ્યમ તાપમાને તેઓ મોટાભાગની અધાતુઓ સાથે સંયોજાય છે. હાઇડ્રોક્લોરિક એસિડ બધી ધાતુઓ પર હુમલો કરે છે, પરંતુ મોટાભાગની ધાતુઓ નાઇટ્રિક એસિડથી ઓછી અસર પામે છે, કારણ કે આ ધાતુઓ પર ઓક્સાઇડનું સંરક્ષી સ્તર બને છે. આલ્કલીની આ ધાતુઓ પર કોઈ અસર થતી નથી. એક્ટિનોઇડ્સના ચુંબકીય ગુણધર્મો લેન્થેનોઇડ્સની સરખામણીમાં વધુ જટિલ હોય છે. જો કે 5Fમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સાથે એક્ટિનોઇડની ચુંબકીય ગ્રાહ્યતામાં ફેરફાર લગભગ એવો હોય છે જેવો લેન્થેનોઇડ્સના અનુવર્તી પરિણામોમાં હોય છે. જો કે આ મૂલ્યો લેન્થેનોઇડ્સમાં થોડાક વધારે હોય છે. એક્ટિનોઇડ્સની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ચોક્કસ રીતે જાણીતા નથી, પરંતુ તેઓ શરૂઆતના લેન્થેનોઇડ્સના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કરતાં ઓછા હોય છે. આ બાબત યોગ્ય છે, કારણ કે 5F કક્ષક ભરાવાનું શરૂ થાય છે ત્યારે તે અંતર્ભાગમાં એટલે કે ઇનર કોર ઓછું ભેદન કરશે. તેથી 5F ઇલેક્ટ્રોનની સરખામણીમાં વધુ અસરકારક રીતે શિલ્ડિંગ અસર પામેલા હોય છે. એક્ટિનોઇડ્સમાં બાહ્ય ઇલેક્ટ્રોન ઓછી દ્રઢતાથી બંધાયેલા હોવાથી બંધન માટે પ્રાપ્ય હોય છે. જુદી જુદી લાક્ષણિકતાઓના આધારે એક્ટિનોઇડ્સની સરખામણી લેન્થેનોઇડ્સ સાથે ઉપર ચર્ચા કર્યા મુજબ કરવામાં આવે છે. પરિણામે એક્ટિનોઇડ્સમાં લેન્થેનોઇડ્સ જેવી વર્તણૂક એક્ટિનોઇડ્સ શ્રેણીના બીજા અડધા ભાગ સુધી સ્પષ્ટ હોતી નથી. જો કે એક્ટિનોઇડ્સના શરૂઆતના સભ્યો એકબીજા સાથે અત્યંત સામ્યતા દર્શાવતા લેન્થેનોઇડ્સ સાથે અને ગુણધર્મોમાં ક્રમિક ફેરફારમાં કે જે ઓક્સિડેશન અવસ્થામાં કારણભૂત ફેરફાર હોતા નથી તેની સાથે સામ્યતા ધરાવે છે. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ સંકોચનોની તત્વોના આકાર પર વિસ્તૃત અસર પાડે છે અને તેથી અનુવર્તી આવર્તમાં તેમના પછીના તત્વોના ગુણધર્મો પર અસર પડે છે. લેન્થેનોઇડ સંકોચન વધુ મહત્વનું છે, કારણ કે એક્ટિનોઇડ પછીના તત્વોનું રસાયણ વિજ્ઞાન હાલમાં ઓછું જાણીતું છે. કોયડો. લેન્થેનોઇડ શ્રેણીના એક સભ્યનું નામ આપો કે જે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવા માટે સુપ્રસિદ્ધ છે. ઉકેલ. સીરિયમ Z=58. ડી અને એફ વિભાગના તત્વોના કેટલાક અનુપ્રયોગો. સમ એપ્લિકેશન્સ ઓફ ડી એન્ડ એફ બ્લોક એલિમેન્ટ્સ. લોખંડ અને સ્ટીલ અત્યંત મહત્વની બાંધકામ સામગ્રી છે. તેમનું ઉત્પાદન આયર્ન ઓક્સાઇડ સંયોજનોના રિડક્શન, અશુદ્ધિઓનું દૂર થવું તથા કાર્બનનું ઉમેરણ તથા Cr, Mn અને Ni જેવી ધાતુઓના મિશ્રણીકરણ પર આધારિત છે. કેટલાક સંયોજનોનું ઉત્પાદન વિશિષ્ટ હેતુઓ માટે કરવામાં આવે છે, જેમ કે TiO વર્ણ ઉદ્યોગ માટે અને MnO2 સૂકા બેટરી કોષમાં ઉપયોગ માટે. બેટરી ઉદ્યોગમાં Zn અને NiCdની પણ જરૂર પડે છે. સમૂહ 11ના તત્વો મૂલ્યવાન હોવાના કારણે
મુદ્રા ધાતુઓ કહેવાય છે. જો કે એજી અને એયુની વસ્તુઓનું મહત્ત્વ તેના સંગ્રહ સુધી જ મર્યાદિત થઈ ગયું છે તથા હાલમાં યુકે કોપર સિક્કા વાસ્તવમાં કોપરનું સ્તર ચઢાવેલ સ્ટીલ છે. યુકે સિલ્વર સિક્કા CuNi મિશ્ર ધાતુ છે. ઘણી ધાતુઓ અને અથવા તેમના સંયોજનો રાસાયણિક ઉદ્યોગો માટે આવશ્યક ઉદ્દીપકો છે. V2O5 સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં SO2ના ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે છે. AlCH3 થ્રાઇસ યુક્ત TiCl4 ઝિગલર ઉદ્દીપકનો આધાર બનાવે છે. ઝિગલર ઉદ્દીપકનો ઉપયોગ પોલીઇથિલિન એટલે કે પોલિથીનના ઉત્પાદનમાં થાય છે. આયન ઉદ્દીપકોનો ઉપયોગ N2H મિશ્રણમાંથી એમોનિયાના ઉત્પાદન માટેના હેબર પ્રક્રમમાં થાય છે. ચરબીના હાઇડ્રોજનીકરણ કરવામાં નિકલ ઉદ્દીપક તરીકે વર્તે છે. ઇથાઇનના ઓક્સિડેશનથી ઇથેનોલ બનાવવાની વાકર પ્રક્રમ એટલે કે વાકર પ્રોસેસ PDCl2 દ્વારા ઉદ્દીપિત થાય છે. નિકલ સંકીર્ણો આલ્કલાઇન સંયોજનો અને બેન્ઝીન જેવા અન્ય કાર્બનિક સંયોજનોના પોલિમરાઇઝેશનમાં ઉપયોગી છે. ફોટોગ્રાફી ઉદ્યોગ AGBRના વિશિષ્ટ પ્રકાશ સંવેદનશીલતા ગુણધર્મો પર આધારિત છે.